ચલો લાસ્ટ ટાઈમ ડીકાર્બોક્સિલેશન સર ઉપર આપણે હા ડાઉટ મોકલેલા છે. હા ચલો પેલા ડાઉટ જોઈ નાખીએ. ડાઉટ આવ્યું છે મોડાસા સેન્ટર ની અંદર થી અને એની અંદર એક આ ક્વેશ્ચન છે એ આપેલો હતો. 1 ઉપર બ્રોમો છે, 3 ઉપર ક્લોરો છે, આમાં સોડિયમ ડ્રાય ઇથર ની પ્રેઝન્સમાં, તો આમાં શું આન્સર આવે? બે કો રેડિકલ બનાવો, ડાયરેડિકલ બનાવો, અને આ ડાયરેડિકલ બની જાય પછી અંદરો અંદર જોઈન્ટ થઈ જાય એટલે આપણને બાયસાયક્લો પ્રોડક્ટ બનશે. એટલે તમારો આન્સર આવો આવવો જોઈએ. પછી એક ક્વેશ્ચન મૂક્યો છે 2 મિથાઇલ બ્યુટેન, આનું મોનોક્લોરિનેશન, આમાં શું પ્રોડક્ટ બનશે? પોસિબલ બધી જ પ્રોડક્ટ છે એ લખો અહીંયા આગળ. આ ક્વેશ્ચન છે આપણે સોલ્વ કરેલો હતો. આની અંદર આન્સર મેં તમને કીધો હતો એક હજી અહીંયા આગળ 3 ડિગ્રી બનાવો. હવે કયું બનાવવાનું છે? અહીંયા Cl અને એકમાં લાસ્ટમાં Cl મૂકી દો. આ કાર્બન કાયરલ થશે. ટોટલ પ્રોડક્ટ કેટલી? 6. આઇસોલેટ થઈ શકે એવા કેટલા? 1 2 3 4. ડિસ્ટિલેશન થી સ્ટ્રક્ચરલ જ સેપરેટ થાય, સ્ટીરિયો સેપરેટ ન થાય. એટલે અહીંયા આગળ છે સ્ટીરિયો ની અંદર ઇનાન્શોમર સેપરેટ ન થાય. સિસ ટ્રાન્સ જેવા હોય તો સેપરેટ થઈ જાય, ઇનાન્શોમર સેપરેટ ન થાય. એટલે સેપરેટ જે થવાની છે એ પ્રોડક્ટ કેટલી? તો સેપરેટેડ પ્રોડક્ટ ડિસ્ટિલેશન થી ડિસ્ટિલ્ડ આઉટ થાય, બહાર નીકળે એવી પ્રોડક્ટ કેટલી? એવી પ્રોડક્ટ થશે 4. એટલે તમારો આન્સર આવશે 6 અને 4. આ બે ડાઉટ છે એ આવેલા હતા. બીજા કોઈના હોય તો જોઈ જોઉં છું. રાજકોટ સેન્ટર માંથી પર્સનલી મોકલા. એની અંદર તમારે ડાઉટ કયો છે? ક્યુબેન ની અંદર કેટલા દ્વિબંધ છે એ ડાઉટ છે કે 26 હા ઉપર? બે બોથ. ક્યુબેન ની અંદર કેટલા છે એ હોય તો ક્યુબેન એટલે આવું સ્ટ્રક્ચર થશે. આની આપણે વાત કરી હતી, આ બધા 3D મોલેક્યુલ્સ કહેવાય. અને 3D મોલેક્યુલ્સ માટે આની માટે આપણે du ઇઝ ઇક્વલ ટુ શું કરશું બોલો? નંબર ઓફ ફેસ -1. આમાં નંબર ઓફ ફેસ કેટલા હોય? 6. હેલો સર, બોલો. અમારા સેન્ટરમાં WRT બાકી છે. તમારો અવાજ પ્રોપર નથી આવ્યો, ફરીથી બોલો. અમારા સેન્ટરમાં WRT બાકી છે. WRT બાકી છે? હા તો પછી લઈ લેશે. બીજું શું? કયું સેન્ટર છે તમારું? મોડાસા. મોડાસા સેન્ટર. તો WRT બાકી છે તો તમે લોકો ક્વેશ્ચન તો મોકલા છે ડાઉટમાં. રાજકોટ સેન્ટર માં મોકલા. અરે મોડાસા સેન્ટર ની અંદર થી ક્વેશ્ચન પેલા જે મેં બે સોલ્વ કરાવ્યા અને મોકના ડાઉટ હતા. અચ્છા, એ મોકના હતા. ઓકે, નો પ્રોબ્લેમ. તો કઈક એડજસ્ટ કરીને લેવરાવી લેશે. હવે થયું બીજું તો શું? કા નવા કઈક ક્વેશ્ચન એડ ડાઉટ WRT નો છે. હા, આમાં આન્સર ભાઈ DU5 આવશે તો તમને ટેસ્ટ લઈ દેશે. પછી તો ત્યાં સેન્ટર ઉપર નું હોય છે. સર આમાં દ્વિબંધ પૂછ્યા. દ્વિબંધ નહીં, દ્વિબંધ ન હોય. આની અંદર ક્વેશ્ચન ખોટો છે. DU પૂછે ને, ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ, દ્વિબંધ સમતુલ્ય પૂછવા જોઈએ. દ્વિબંધ નહીં, દ્વિબંધ સમતુલ્ય. દ્વિબંધ તો આની અંદર કોઈ પણ દ્વિબંધ તો છે જ નહીં. ડબલ બોન્ડ તો પોસિબલ નથી. ડબલ બોન્ડ સમાન સાથે દ્વિબંધ. કોણ હોઈ શકે? તો કે દ્વિબંધના સમતુલ્ય હોઈ શકે. દ્વિબંધ ન હોય. દ્વિબંધમાં જવાબ શું આવશે? 0. ડબલ બોન્ડ ની અંદર આન્સર છે એ 0 આવે. ડબલ બોન્ડ ઇઝ ઇક્વલ ટુ 0, પણ ડબલ બોન્ડ ઇક્વિવેલન્ટ આમાં કેટલા આવશે? 5. આ તમારો આન્સર થાય. સર થોડુંક 0 વિચારવાનું, ઓપ્શનમાં જ નથી. મિસ્ટેક હોઈ શકે. એની પછી બીજે પણ પૂછેલા છે. નેક્સ્ટ એક આ ક્વેશ્ચન પૂછો છે ભાઈ, CH3 અહીંયા આપણે લખી દઈએ ફિનાઇલ. એની પછી કાર્બન નંબર 14, એમાં ઉપર એક તો હાઇડ્રોજન છે
એક નીચે આપેલો છે OTS અને એક મિથાઇલ છે. ચલો હવે આને હીટિંગ કરીએ છીએ. અચ્છા, હીટિંગ થી શું થશે? OTS ને શું બોલાય? ટોસાઇલેટ. અને આ ટોસાઇલેટ છે એ એક પ્રકારનો સારામાં સારો લિવિંગ ગ્રુપ છે એવું આપણે શીખ્યા છીએ. ધીસ ઇઝ લિવિંગ ગ્રુપ. તો આને રિમૂવ કરી દો, TSO માઇનસ, અને એક કાર્બોકેટાઇન બનાવી દો CH3. અહીંયા આગળ પણ CH3, અહીંયા ફિનાઇલ આપેલું છે એટલે એક અહીંયા ફિનાઇલ. ચલો અહીંયા આગળ છે એક બીજો મિથાઇલ. અહીંયા આગળ આપણને ક્યાં આપેલા છે? C. એની ઉપર એક હાઇડ્રોજન છે. બીજા અહીંયા આગળ છે એ બની જશે કાર્બોકેટાયન, અને અહીંયા આગળ શું આપ્યા છે? મિથાઇલ. આવું બનશે. આ આપણને જે પણ કઈ મળ્યા એ ઇન્ટરમીડિયેટ છે એ મળ્યા. હવે એક વખત અહીંયા આગળ ઇન્ટરમીડિયેટ બની ગયો પછી આપણી પાસે અહીંયા આગળ અલગ અલગ ગ્રુપ છે. તમે જો આ બે મિથાઇલ છે ને એક કયો છે? ફિનાઇલ. બે અલગ અલગ ટાઈપના ગ્રુપ હોય તો આપણે કોને ટ્રાન્સફર કરી શકીએ? કયો ગ્રુપ અહીંયા આગળ ટ્રાન્સફર થશે? તો ગ્રુપ કયો ટ્રાન્સફર કરવાનો છે? બે અલગ અલગ નેચર હોય તો કોઈ પણ ટ્રાન્સફર થાય. એક મિથાઇલ ને તમે શિફ્ટ કરાવી દો. ચલો એક મિથાઇલ ને શિફ્ટ કરાવશો એટલે આપણને શું મળશે? અહીંયા આગળ તો PH, આમાં એક હાઇડ્રોજન છે, એક અહીંયા આગળ મિથાઇલ છે, બીજો મિથાઇલ આવે છે ને આની ઉપર પ્લસ ચાર્જ આવે છે. હવે તો તમે જોવો છો અહીંયા આગળ એક H છે. TH ને તમે રિમૂવ કરી નાખો, અને રિમૂવ કરશો એટલે ડબલ બોન્ડ બની જશે. આવી રીતે કંઈક તમારી પ્રોડક્ટ આવશે, C ડબલ બોન્ડ C. અહીંયા આગળ બે મિથાઇલ મિથાઇલ, એક આવશે ફિનાઇલ અને એક આવશે મિથાઇલ. 14 है, આન્સર હે? कार्बन 14 है. હા, તો કાર્બન નંબર 14 અહીંયા જે રાખ્યો છે એ આમ નંબર રેવા દો. અહીંયા 14 નંબર નો કાર્બન, તો 14 નંબર કાર્બન. આ પણ 14 નંબર કાર્બન. 14 ઉપર બે મિથાઇલ રાખો અને નોર્મલ ઉપર એક ફિનાઇલ રાખો. આમાં જોઈ લઈએ सर કયો એવો. आंसर की में C आप्यो है ऑप्शन में. फिनाइल शिफ्ट કર્યું है. વાંધો નહીં, હું એકવાર વેરીફાઈ કરી જોઈશ આન્સર કી. બાકી અત્યારે આ રાખો, હું વોટ્સઅપ કરાવી દઈશ આન્સર. જે રિયલ આન્સર હશે મે બી કદાચ એવું હોઈ શકે કે એ લોકો આને RDS કન્સિડર કર્યું હોય તો ફિનાઇલ ની શિફ્ટ કરાવી હોય, પણ એવું નથી. આપણે જે લર્ન કર્યા છે એ અકોર્ડિંગ આ આન્સર થશે. આ થવો જોઈએ, ફિનાઇલ શિફ્ટ નથી કરાયું. નોન આ થવો ક્લાસિક જોઈએ. નોન બે ક્લાસિકલ અલગ અલગ નેચરના ગ્રુપ હોય, બે અલગ અલગ નેચરના ગ્રુપ હોય તો કોઈ પણ માઇગ્રેટ થઈ શકે. એની ગ્રુપ કેન માઇગ્રેટ when we have different nature of source. બરાબર, અલગ અલગ અહીંયા આગળ માઇગ્રેટ થઈ શકે એવા છે તો કોઈ પણ થઈ શકે. તો આપણે એવાને માઇગ્રેટ કરાવવો જોઈએ કે જે મેક્સિમમ સ્ટેબિલિટી છે એ પ્રોવાઈડ કરે. પ્રોવાઇડેડ ધેટ કે જો કદાચ તમને એવું અહીંયા ક્વેશ્ચનમાં આપી દે કે આને RDS લેવાનો, તો RDS જ્યારે હોય ને તો કમ્પલસરી ફિનાઇલ જ શિફ્ટ થાય. પણ આપણને એવું ક્યાં કીધું છે કે RDS છે? રીઅરેન્જમેન્ટ ઇઝ નોટ એન RDS. તમે લોકો આ આન્સર કરી નાખજો. ધીસ શુડ બી ધ આન્સર. આ આન્સર થવો જોઈએ. સર નોન ક્લાસિકલ બને સોલ્યુશનમાં, નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન બને. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન બને તો પછી બે પોસિબિલિટી છે. નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન આની અંદર છે ને નોન ક્લાસિકલ નો થાય તો ફિનાઇલ નું શિફ્ટિંગ થાય ને એ રીતે નોન ક્લાસિકલ બને. ના ના, અહીંયા આગળ નોન ક્લાસિકલ કાર્બોકેટાઇન તમે છે એ તો બ્રિજ વાળો બન્યો. નોન ક્લાસિકલ લેવા જાવ તો બે પ્રોડક્ટ પોસિબલ છે. આઈ બની શકે ને બીજો બની શકે, બે પોસિબલ છે. આવી રીતે આપણે વિચારી શકીએ. આને ફિનાઇલ લખી દો. જો નોન ક્લાસિકલ આપણે છે એને કન્સિડર કરીએ CH3, ચલો તો આવી રીતે કઈક બનશે. જુઓ, આને આની સાથે છે એ તમે જોઈન્ટ કરી દો. અહીંયા આગળ છે ફિનાઇલ રિંગ, અહીંયા આગળ છે એ પ્લસ ચાર્જ આવી ગયો માની લઈએ છે. અહીંયા ને અહીંયા આગળ બોન્ડ આવું બનશે. આવામાંથી પછી તો અહીંયા આગળ શિફ્ટ થાય ને પ્લસ ચાર્જ અહીંયા આગળ આવે. એ તો શિફ્ટિંગ ની મેટર છે. વાંધો નહીં, હું કન્ફર્મ કરી લઉં છું કે આ RDS છે શું છે, એમાં હું લોજિક એપ્લાય કરે છે. પણ અત્યારે તો આપણે જે શીખ્યા છે એ રીતે દેખીતી રીતે છે એ મિથાઇલ શિફ્ટ થઈ જાય તો બેટર છે. મિથાઇલ શિફ્ટિંગ ઇઝ બેટર. કાર્બોકેટાઇન નું રીઅરેન્જમેન્ટ એવી રીતે થાય કે જેથી બનવા વાળો કાર્બોકેટાઇન સ્ટેબલ બને. હવે આમાં તમે છે ફિનાઇલ શિફ્ટ કરાવો
તો જે રિઝલ્ટન્ટ કાર્બોકેટાઇન બનવાનો છે એ તો અનસ્ટેબલ બનશે. જો માનો કે હું ફિનાઇલ નું શિફ્ટિંગ કરાવું છું તો આવું બને, વિચ ઇઝ નોટ પોસિબલ. નીચે અહીંયા ફિનાઇલ આવે ને અહીંયા આગળ CH3, આવું ના થાય. આમાં આની સ્ટેબિલિટી નથી મળતી, આ ન બને. ધીસ ઇઝ નોટ પોસિબલ. મિથાઇલ નું શિફ્ટિંગ થાય અને મિથાઇલ નું શિફ્ટિંગ થાય તો ફિનાઇલ વાળો સ્ટેબિલિટી આપે, આ ન થવું જોઈએ. એટલે એમાં મેં તમને કીધો ને એ જ આન્સર આવશે. આન્સર મેં તમને જે કીધો એ જ આવશે. આન્સર હું અહીંયા આગળ ફરીથી લખી દઉં છું. આપણે આવી રીતે કન્સિડર કર્યું, C ડબલ બોન્ડ C, આ એક મિથાઇલ છે, આ બીજો મિથાઇલ છે, અહીંયા કાર્બન નંબર 14, એક ફિનાઇલ રહે છે ને એક મિથાઇલ રહે છે. આ આન્સર રાખજો, આ આન્સર આવશે. સર હા બોલો. સર NNTO CO મળશે એટલે શું થાય? આ કયો છો? નહીં OTS નહીં, બીજો પ્રશ્ન. NNT CO મેરિક જોડ, એવું ક્યાં આપેલું છે આમાં? ક્વેશ્ચન નંબર 4 આપ્યો છે. તમે મને સેન્ડ કરેલો છે? નહીં, મોકલો નથી. ઉભા રહ્યો, જોઈ લઉં 2 મિનિટ. NNT CO મેરિક. ક્વેશ્ચન નંબર 4 ને, હાલો એક હા. મિનિટ. ઇનાન્શોમેરિક જોડ છે એલા, ઇનાન્શોમેરિક જોડ. NNT CO મળશે એવું કહેશે ગુજરાતીમાં તો. એનેન્શિયોમેરિક લખેલું છે એલા, એનેન્ટિયોમેરિક. એ તો એલા ઇંગ્લિશ નું ગુજરાતી કરેલું છે. ઇનાન્શોમેરિક એટલે કયા થાય? પ્રતિબિંબી. એ તો સ્પેલિંગ નું સીધું ગુજરાતી કરેલું હોય, એમાં કઈ એવું છે નહીં. ઇનાન્શોમેરિક, એનેન્ટિયોમેરિક લખેલું છે. ઇનાન્શોમેરિક ને એનેન્ટિયોમેરિક સીધા સીધું એને ટૂંકમાં ગુજરાતી નથી, એટલે શબ્દ પ્યોર ગુજરાતી નથી વાપરેલો, પણ તો ઇનાન્શોમર્સ આપણે લખીએ જ છીએ, એટલે એમાં કઈ થાય એવું નથી. અને આમાં આન્સર આ રાખવાનો થાય. ધીસ શુડ બી ધ આન્સર. આ આન્સર આવશે. ચલો બોલો. પ્રશ્ન જો હે ક્વેશ્ચન તમે પ્રોપર બોલો, અહીંયા સમજ જ નથી આવતી, પ્રોપર અવાજ નથી આવતો. બોલો, નજીક આવીને બોલો. બીજો પ્રશ્ન સેકન્ડ નંબર. આવું એક કંઈક સ્ટ્રક્ચર આપેલું છે. અહીંયા આગળ કોઈ એક પ્રોડક્ટ F મળે છે અને આમાં આપણે Br2 નું એડિશન કરી દીધું, CCl4, તો C5C4H8Br2, C4H8Br2, અને આવા કેટલા પ્રોડક્ટ બને છે? 5 આઇસોમર્સ, 5 આઇસોમેરિક પ્રોડક્ટ. તો આની અંદર છે F કેટલા હોય? F ના શક્ય બંધારણ કેટલા? તો F ના પોસિબલ સ્ટ્રક્ચર તમે છે એ લોકો વિચારો તો છે. H2O દૂર થાય છે, H2O દૂર થાય એટલે અહીંયા આગળ ડબલ બોન્ડ બનતો હોય ને, આમાંય ખબર પડે. Br2 એડ શેમાં થાય? ડબલ બોન્ડ બનતો હોય તો આમાંથી તમારે છે એ ડબલ બોન્ડ બનાવવાના છે. OH જ્યાંથી રિમૂવ થાય એને આપણે આલ્ફા કહીએ, અને બાજુમાં અહીંયા આગળથી એક શું લેવાનું હોય? બીટા ઉપરથી હાઇડ્રોજન. આ બે વચ્ચે ડબલ બોન્ડ બનાવવાના છે તમારે. તો ચલો તમે ડબલ બોન્ડ અહીંયા આગળ બનાવશો. પહેલા તો અહીંયા આગળથી H+ એડ કર્યો એટલે શું બની જશે? OH2+. આમાંથી આ રિમૂવ થાય એટલે અહીંયા આગળ શું બની જશે? કાર્બોકેટાયન, અહીંયા પ્લસ ચાર્જ. પોસિબલ એવી બધી જ પ્રોડક્ટ વિચારો, પોસિબલ એવી બધી જ પ્રોડક્ટ વિચારો, તો આમાંથી કયા કયા છે એ ડબલ બોન્ડ ક્યાં ક્યાં બની શકશે? બોલો. આ F ના શક્ય બંધારણમાં એક તો પહેલા તમે જોશો તો બ્યુટ-1-ઈન બનશે, અને આપણે શું કહીએ છીએ? હોફમાન. ZF માં બે બનશે. કયા કયા? એક સિસ અને એક બીજું કયું આવી જશે? ટ્રાન્સ. આવું થઈ શકશે કે નહીં? હવે આમાં આ 1-ઈન બન્યા છે, આ 2-ઈન બન્યા છે, આ બેને છે એ શું કહેવાય? ZF. અને આ વાળાને શું કહેવાય? હોફમાન. હોફમાન ની અંદર તમે બ્રોમિનેશન કરાવો તો અહીંયા આગળ બ્રોમિન જોઈન્ટ થાય, આવું બનશે. જો એક અહીંયા આગળ Br, એક અહીંયા આગળ Br. આ કાર્બન કાયરન બન્યો, બે પ્રોડક્ટ બની.
ટ્રાન્સ ની અંદર આપણે શીખ્યા હતા કાર અને ટ્રામ. કાર અને ટ્રામ. કાર એટલે રેસેમિક. રેસેમિક ની અંદર કેટલી પ્રોડક્ટ હોય? બે. કઈ રીતે? બીઆર અને બીઆર સામ સામે હોય આવી રીતે. એચ છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા મિથાઇલ. એક આની સામે બીજો એનો આઈસોમર હોય. બરાબર? આ પ્રોડક્ટ છે અહીંયા આગળ આવી જશે. અહીંયા પણ મિથાઇલ છે, અહીંયા મિથાઇલ છે. હાઇડ્રોજન હાઇડ્રોજન. આમાં ટોટલ કેટલી પ્રોડક્ટ મળી? બે. અને આ ટ્રાન્સ છે. ટ્રાન્સ માંથી કેટલી મળશે? એક. કઈ હોય? મિઝો. ટોટલ કેટલા થયા? આ 2. અહીંયા આગળ પણ 2 બીના ને. આ રેસેમિક. રેસેમિક એટલે કેટલા કન્સિડર કરવાના? 2. અને આ મિઝો. મિઝો એટલે કેટલા થશે? 1. આ મિઝોબીનું એટલે અહીંયા આગળ 1. તો 2, 2 અને 1 એટલે કેટલા બીના? 5. તો આના પોસિબલ સ્ટ્રક્ચર કેટલા આવશે? 1, 2 ને 3. ટુ આન્સર નો આવે, 3 આન્સર આવે. અને 3 હોય તો જ 5 પ્રોડક્ટ બને. 2 થી જવાબ છે એ કોઈ દિવસ 5 નો આવે. અહીંયા 5 આઇસોમેરિક પ્રોડક્ટ કોઈ દી નો આપે. આની અંદર આન્સર આવશે 3. આન્સર કરેક્શન છે. બે ક્વેશ્ચન એવા થયા કે જેની અંદર આન્સરમાં કરેક્શન છે. બરાબર? અને આ ક્વેશ્ચન બીજી સ્ટાન્ડર્ડ બુક ની અંદર પણ આપેલા છે ને બધા જ આન્સર 3 રાખે છે. આમાં આન્સર 3 આવશે. ચલો હવે આપણે આગળ વધીએ. લાસ્ટ ટાઈમ આપણે ડીકાર્બોક્સિલેશન ની ડિસ્કશન કરતા હતા. ડીકાર્બોક્સિલેશન માં આપણે છે એ શું કરતા હતા? વિથ ધ હેલ્પ ઓફ સોડા લાઇમ. કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય આની અંદર આપણે છે એ સોડા લાઇમ નાખીને જો હીટિંગ કરીએ તો આપણને આલ્કેન પ્લસ CO2 આવું થઈ જશે. CO2 રિમૂવ થાય અને ડીકાર્બોક્સિલેશન કહેવાય અને એક કાર્બન ઓછો થઈ જાય. આ એવી મેથડ છે કે જેનીથી તમે CH4 મિથેન બનાવી શકો. પ્રોસેસ કેવી રીતે થાય? તો કે પ્રોસેસ કાર્બેનાઇન થ્રુ થાય. કાર્બેનાઇન થ્રુ પ્રોસેસ થાય તો ઇન્ટરમીડિયેટ જેટલો સ્ટેબલ એટલી એની સ્પીડ વધારે. અલગ અલગ આપણે આના ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. એક ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ. ચલો, x number of compound when treated with soda lime gives ethyl cyclopropane. તો આના પોસિબલ સ્ટ્રક્ચર કયા કયા હોય? ચલો, પહેલું પોસિબલ સ્ટ્રક્ચર એક તો આ હશે. બીજું પોસિબલ સ્ટ્રક્ચર ક્યાં થશે? આપણે એવી બધી પ્રોડક્ટ ગોતીએ છીએ કે એવા રિએક્ટન્ટ ગોતવાના કે જે તમને ડીકમ્પોઝિશન થી આપે. પણ અહીંયા આગળ મૂકવામાં તકલીફ એ છે કે આ કાયરલ થઈ જશે. પછી એક પોસિબિલિટી છે અહીંયા આગળ ઇથાઇલ, અહીંયા COOH અને એક અહીંયા આગળ આવી જશે. અહીંયા આગળ ઇથાઇલ છે, અહીંયા આગળ COOH. આમાં તો આપણને કેટલા મળશે? 4. આના 4 થઈ ગયા. આનો આપણને એક જ મળશે. આ આપણને 2 મળશે અને આ પણ આપણને 1. તો ટોટલ કેટલા થઈ ગયા? 4 + 2 6 7 અને 8. આની અંદર આન્સર આવે 8 ડિફરન્ટ કમ્પાઉન્ડ્સ કેન ગીવ ઇથાઇલ સાયક્લોપ્રોપેન. તો આ ટાઈપના ક્વેશ્ચન પણ આપણે છે એ લાસ્ટમાં સોલ્વ કર્યા. હવે આપણે આગળ વધી જઈએ. ડીકાર્બોક્સિલેશન છે એ અલગ અલગ રીતે આપણે છે એ જોયા. એના બે ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કર્યા. માનો કે આવી રીતે આપણને આપેલું છે. અહીંયા આગળ આપ્યું છે COOH અને અહીંયા આગળ છે આપેલું છે COOH. આની અંદર છે હું એડ કરી દઉં છું સોડા લાઇમ, અથવા તો અહીંયા આગળ આમ આપ્યું ચલો Cl. આમાં હું સોડા લાઇમ અને હીટિંગ. હવે સોડા લાઇમ અને હીટિંગ જેવું કરશો એટલે અહીંયા આગળથી COOH રિમૂવ થાય ને ત્યાં પહેલા શું બને? કાર્બેનાઇન. તો તમારે ત્યાં કાર્બેનાઇન બનાવી દેવું જોઈએ. અહીંયા કાર્બેનાઇન બનાવી દો. કાર્બેનાઇન જેવો બનશે એટલે હવે શું કરશે? કાર્બેનાઇન તો ઇન્ટ્રામોલિક્યુલર રિએક્શન કોઈ પણ વધારે પ્રિફર કરે. CO2 બહાર નીકળી ગયો અને સીધો જ કાર્બેનાઇન બન્યો એ Cl ઉપર અટેક કરશે. આ અહીંથી બહાર નીકળી જશે. શું બનવું જોઈએ? તો કે સાહેબ 5 મેમ્બરની રિંગ. તો આના ડીકાર્બોક્સિલેશન થી આ પ્રોડક્ટ આવશે. તમે જે યુઝ્યુઅલી અહીંયા આગળ H જોડીને વિચારો છો એવું નહીં આવે.
કાર્બેનાઇન ને ધ્યાનમાં લીધા સિવાય પ્રોડક્ટ લખશો ને એટલે ખોટું પડવાનું છે. we have to go through carbonyl mechanism. બરાબર? કાર્બેનાઇન is involved and its role is very crucial. important role છે અહીંયા આગળ. સેકન્ડ, તમે જો આમાં એની સિવાય જવાબ ન આવતો, બીજું એક આપણે આવું લઈ લઈએ. ચલો અહીંયા આગળ છે COOH, એક ફિનાઇલ રાખ્યો છે, એક મિથાઇલ રાખ્યો છે ને એક ડ્યુટેરિયમ રાખ્યો છે. હું આની અંદર સોડા લાઈમ નાખીને હીટિંગ કરું છું. કાર્બેનાઇન બને છે એની સાબિતી શું? જો કાર્બેનાઇન બને તો આની અંદરથી કયો કાર્બેનાઇન બનશે બોલો? અહીંયા કાર્બન, અહીંયા ફિનાઇલ, ડ્યુટેરિયમ, મિથાઇલ, અને અહીંયા આગળ છે એ લોન પેર. અહીંયા કાર્બેનાઇન બન્યો. કાર્બેનાઇન તો અમોનિયાની જેમ ફ્લિપ કરશે, પિરામિડલ ઇન્વર્ઝન કરે, અમ્બ્રેલા ઇન્વર્ઝન. આમાં તરત છે એ શું થાય બોલો? ઇક્વિલિબ્રિયમ એક એસ્ટાબ્લિશ થશે. ફ્લિપિંગ કરવાનું, અને ફ્લિપિંગ ની અંદર કઈ રીતે આવશે? અહીંયા આગળ છે એ PH, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા આગળ મિથાઇલ અને માઇનસ. કાર્બેનાઇન જેવો રિએક્શન માં બને ને એટલે ઓલવેઝ આ બે ફોર્મ છે એ શેમાં આવશે? ઇક્વિલિબ્રિયમમાં. હવે આમાં એક વખત અહીંયા H જોઈન્ટ કરો, એકવાર અહીંયા જોઈન્ટ કરો H, તો એક પ્રોડક્ટ તો તમને આ મળશે H, અહીંયા ડ્યુટેરિયમ, ફિનાઇલ અને મિથાઇલ. આ પ્રોડક્ટ તો મળે જ મળે, હારે હારે આનો ઇમેજ પણ મળશે. અહીંયા H આવી જશે, આ બાજુ ડ્યુટેરિયમ, અહીંયા ફિનાઇલ અને અહીંયા મિથાઇલ. તો આની અંદરથી આ બને છે બે પ્રોડક્ટ. પ્રોડક્ટ કઈ મળી તમને? રેસેમિક. રેસેમિક પ્રોડક્ટ મળવી એ વાતની સાબિતી છે કે આની અંદર કાર્બેનાઇન જરૂર બનતો હોવો જોઈએ. એટલે અહીંયા આગળ છે એ 2 પ્રોડક્ટ મળે અને the product is optically inactive. ઇનિશિયલી તો તમે આ જ્યારે શરૂઆત કરી હતી ત્યારે ઓપ્ટિકલી એક્ટિવ હતો, એક જ આઇસોમર હતો. પ્રોડક્ટ મળી તો બે બની ગયા. રેસેમિક મિક્સચર મેળવ્યું, અને રેસેમિક મિક્સચર એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. રેસેમિક મિક્સચર એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ, આવું આપણે કહી શકીએ. તો આ બે ક્વેશ્ચન છે એ થોડાક અલગ ટાઈપના હતા, એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. બરાબર છે? બાકી તો આમાં કઈ નવું નથી. ચલો નેક્સ્ટ ટોપિક ઉપર ડિસ્કશન કરીએ. ડીકાર્બોક્સિલેશન ઓફ બીટા કીટો એસિડ. ડીકાર્બોક્સિલેશન ઓફ બીટા કીટો એસિડ. આ બીટા કીટો એસિડ જે છે ને એનું જનરલ સ્ટ્રક્ચર કેવી રીતે હોય? આ C ડબલ બોન્ડ O, CH2COOH, આને કહેવાય બીટા કીટો એસિડ. આ એવા કોમ્પોનન્ટ છે કે જેને in absence of soda lime upon just heating, ખાલી તમે સિમ્પલ હીટિંગ કરો ને, સિમ્પલ, તોય આમાંથી CO2 નીકળી જાય. આ આલ્ફા છે ને બીટા છે. બીટા ઉપર શું છે? C ડબલ બોન્ડ O. બીટા ઉપર C ડબલ બોન્ડ O છે એટલે આને કહેવાય બીટા કીટો એસિડ. બીટા C ડબલ બોન્ડ O એટલે કીટોન, CH2COOH. આને તમે જસ્ટ હીટિંગ કરો, સિમ્પલ હીટિંગ, બરાબર છે, રૂમ ટેમ્પરેચરે, તો પણ આમાંથી ઇઝીલી CO2 છે એ નીકળી જાય છે. નો સોડા લાઇમ ઇઝ રિક્વાયર્ડ. સોડા લાઇમ ની જરૂર નથી પડતી. તો આને સોડા લાઇમ ની જરૂર કેમ નથી રહેતી? અને સોડા લાઇમ ની જરૂર કેમ નથી રહેતી એની આપણે વાત કરી દઈએ. જો આનું રીઝન એવું છે કે આને આપણે આવી રીતે લખીએ, C ડબલ બોન્ડ O, અહીંયા આગળ છે એ C ડબલ બોન્ડ O, અને અહીંયા આગળ શું છે? OH. આમ લખીએ. આ આલ્ફા છે ને આ શું છે? બીટા. ધીસ ઇઝ બીટા કીટો એસિડ. જેવું તમે આને છે હીટિંગ કરવાનું શરૂ કરો એટલે શું થાય? પાઈ બોન્ડ અહીંયા અટેક કરશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે ને અહીંયા આગળ આવશે. એક ટાઈપનું ટ્રાન્ઝિશન સ્ટેટ બનશે. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ જે પણ કાંઈ બનશે એનો નેચર તમે આમ ખરેખર છે એ જો જોવા જાવ તો એ એરોમેટિક ટાઈપનો નેચર થઈ જાય. અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા એક નવો પાઈ બોન્ડ બનશે, અહીંયા ઓક્સિજન, હાઇડ્રોજન તો અહીંથી રિમૂવ થાય છે, અહીંયા નવો બોન્ડ બને છે, પાઈ બોન્ડ બ્રેક થાય છે, અને અહીંયા પણ નવો પાઈ બોન્ડ બનશે. એક સાથે 6 ઇલેક્ટ્રોન ફરશે, 6 ઇલેક્ટ્રોન. એટલાનું ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ. અને ટ્રાન્ઝિશન સ્ટેટ આનું એરોમેટિક ઇન નેચર છે. તરત જ હવે શું થશે? આટલો ભાગ આમાંથી નીકળી જશે. જો આટલો ભાગ, આ ભાગને રિમૂવ કરી દો. અહીંયા આગળ તમે આમ લખી દેવું પડશે R. આ બની ગયો ડબલ બોન્ડ O, ઉપર થઈ ગયા OH. આમાંથી શું રિમૂવ થઈ ગયું છે? CO2. તો અહીંયા આગળ લખી દઉં છું CO2, અને આમાં ટોટોમેરિઝમ કરી દો.
H ને શિફ્ટ કરો, H ને શિફ્ટ કરો એટલે ડબલ બોન્ડ O, અહીંયા CH3 અને અહીંયા આગળ R. ઇઝીલી એકદમ પ્રોડક્ટ મળી જાય, તરત જ પ્રોડક્ટ મળી જાય. રીઝન શું છે? એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ. This transition state is aromatic in character by nature. Aromatic TS. Aromatic TS હોય એટલે તમે સમજો, અહીંયા આગળ છે આ તમારો રિએક્ટન્ટ, આ તમારો પ્રોડક્ટ, એકદમ આમ પ્રોડક્ટ મળી જશે. સોડા લાઈમ ની રિક્વાયરમેન્ટ નથી, જસ્ટ હીટિંગ થી આ બની જાય. ખાલી તમે અહીંયા આગળ છે અહીંયા આગળ સહેજ અમથું હીટિંગ કરશો તો તમને પ્રોડક્ટ છે એ મળશે. તો એ પ્રોડક્ટ શું કામ મળે એનું રીઝન શું છે? એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ. બરાબર છે? તો એરોમેટિક ટ્રાન્ઝિશન સ્ટેટ એ આનું રીઝન છે. જો આ RCOOH અહીંયા આલ્ફા ને અહીંયા આગળ બીટા, સહેજ હીટિંગ કર્યું એટલે આપણને આ પ્રોડક્ટ મળી ગઈ. રીઝન શું હતું એનું? ટ્રાન્ઝિશન સ્ટેટ બીકમ્સ એરોમેટિક. જો આમાં ટ્રાન્ઝિશન સ્ટેટ આ CO2 બહાર નીકળી જશે. જો આખા બોન્ડ બધા ફરી જાય છે અને બોન્ડ ફરશે પછી અહીંયા આગળ ટોટોમેરિઝમ થઈ જાય, અહીંયા CH3 આવી જાય, C ડબલ બોન્ડ O. તો આવી જે કઈ ટાઈપની આઇસોમેરિઝમ શો, એટલે આ પણ એક ટાઈપનું ડીકાર્બોક્સિલેશન જ છે, બટ વિધાઉટ હેલ્પ ઓફ સોડા લાઈમ. સોડા લાઈમ ની જરૂર નહીં પડે. બીટા ઉપર કોઈ વિડ્રોઈંગ ગ્રુપ આપેલો હોય ને જરૂર નથી C ડબલ બોન્ડ O જ હોય. અહીંયા આગળ છે N ડબલ બોન્ડ O પણ ચાલી શકે. બરાબર છે? અહીંયા આગળ C ડબલ બોન્ડ S પણ ચાલી શકે, કોઈ પણ ચાલે. ઇન શોર્ટ, બીટા ઉપર કોઈ ડબલ બોન્ડ વાળો X ડબલ બોન્ડ Y વાળા વિડ્રોઈંગ ગ્રુપ હોય તો ધે વિલ વર્ક. તો ઈઝીલી અહીંયા આગળ કામ આપશે. ચલો જો હું અહીં આગળ એક્ઝામ્પલ છે એ લઉં છું એટલે તમને લોકોને ખ્યાલ આવે. હવે તો આપણને ખબર પડી ગઈ કેવી રીતે થાય છે. CH3 એક ફરીથી અહીંયા એનું એ લખીને પછી આગળ વધી જાઉં છું. CH2COOH. ચલો આ છે કે નહીં બીટા કીટો? તો કે છે. અહીંયા આલ્ફા ની અહીંયા બીટા. CO2 રિમૂવ કરી દો અને પ્રોડક્ટ શું લખી દેશો? C ડબલ બોન્ડ O CH3 CO2. આટલું રિમૂવ કરી દેવાનું. CO2 આમાંથી બહાર કાઢી નાખો અને પ્રોડક્ટ છે એ ડાયરેક્ટ લખી દો. ચલો આવું આપેલું હોય તો આને છે એ તમે જો હીટિંગ કરો ઈઝીલી ડીકાર્બોક્સિલેટ થઈ જાય. રીઝન શું છે? અહીંયા આગળ ચલો એવું રાખી દો, એકને તો C ડબલ બોન્ડ O રાખો અને એકને કરી નાખો COOH. આ આલ્ફા કહેવાય ને આ બીટા કહેવાય. જો આ શું આવી ગયું? બીટા C ડબલ બોન્ડ O. આમાંથી આ COOH નીકળી જશે. એકને રિમૂવ કરી દો, એક ઈઝીલી રિમૂવ થઈ જશે. પ્રોડક્ટ શું બનશે? CH3COOH એસિટિક એસિડ પ્લસ CO2. આનું નામ શું છે? મેલોનિક એસિડ. મેલોનિક એસિડ ને તમે થોડુંક અમથું પણ હીટિંગ કરો ને આમાંથી CO2 નીકળી જાય છે. આમાંથી CO2. જો આ પોઈન્ટ છે એ તમે બરાબર ધ્યાનમાં લેજો. આની જગ્યાએ હું એક નવું કામ કરું, આની જગ્યાએ થોડોક ચેન્જ કરું. શું ચેન્જ કરું? હું એક કાર્બન વધારી દઉં. એક કાર્બન વધારી દીધો. હવે તમે જોશો એક આલ્ફા ને એક બીટા અને અહીંયા આગળ તો છે કે ગામા ઉપર વચ્ચે એક કાર્બન એટમ વધારી દીધો. એક કાર્બન એટમ વધારો એટલે શું થાય? આ આલ્ફા ને અહીંયા થતો તો બીટા હવે નહીં થાય. આને તમે જો સ્ટાન્ડર્ડ રાખતા હોય તો આલ્ફા અહીંયા બીટા ને બીજો ક્યાં આવ્યો? ગામા ઉપર. હવે આમાંથી રિમૂવ થાય ને તો H2O રિમૂવ થાય. આને જો તમે સ્ટ્રોંગ હીટિંગ કરો તો આવું બને. CH2 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O. This is known as anhydride. આનું નામ છે એ શું થશે? એનહાઇડ્રાઇડ. IUPAC નેમિંગ આપણે આનું કરવું હોય તો શું થાય? આનું IUPAC નેમ કોઈ બોલો તો. અને આને હું બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં લખી દઉં છું. ચલો રાજકોટ સેન્ટર, આનું IUPAC નેમ બોલો. આ પ્રોસેસ જો ડિહાઇડ્રેશન થઈ. અને ઉપરવાળી પ્રોસેસ કઈ હતી? ડીકાર્બોક્સિલેશન. જોયું ભાઈ? પ્રોસેસ ની અંદર ફેર આવી ગયો. આમાં એનહાઇડ્રાઇડ નથી બનતો, આમાં એનહાઇડ્રાઇડ બને છે. ચલો આનો IUPAC નેમ બોલો. રાજકોટ સેન્ટર. આનો IUPAC નેમ બોલજો.
કેમ થયું? કેમ કોઈ બોલતા નથી? ચલો જુનાગઢ સેન્ટર, તમે બોલો ભાઈ. જુનાગઢ સેન્ટર. સર સાયક્લોપેન્ટેનોઇડ. નહીં, ખોટું છે. બીજા કોણ સેન્ટર છે? અમરેલી સેન્ટર. એ આઈયુપીએસસી નામ નથી, આઈયુપી એક નેમ નથી. ભુજ સેન્ટર, ભુજ. બોલો. ફ્યુરાન એકોર્ડિંગ નામ છે એ ન આપી શકીએ. ફ્યુરાન એકોર્ડિંગ આપવું હોય તો આપી શકાય, પણ એ પ્રોપર નથી. હિટ્રોસાયકલ પ્રોપર આને ન લેવાય. ચલો નેક્સ્ટ. બીજા 99% સાચું જ છે, એટલે આમ હાલી જાય ખરી એમ. બરાબર. તો અહીંયા બોલવું પડે આને 1, અહીંયા 2 કેવું પડે, અને અહીંયા શું કેવું પડે? તો કે આ 1 2 3 4 અને 5 આવું બોલવું પડે તમારે. 2,5 ડાયકીટો. પછી અહીંયા આગળ તમારે બોલવું પડશે 3 and 4 ડાયહાઇડ્રોફ્યુરાન. કેમ બોલવું પડે તો? પણ એ પ્રોપર નથી એમ. એવું આપણે આપણા સિલેબસમાં એ રીતે નેમિંગ નથી. આપણા સિલેબસમાં જે છે એ રીતે બોલો. ચલો મોડાસા સેન્ટર. અઘરા છે. સર બ્યુટેનોઇક એનહાઇડ્રાઇડ આવે. ના ના, એવું ન આવે. નડિયાદ સેન્ટર. નડિયાદ સેન્ટર. તમે લોકો હજી આઈયુપી એક નેમ પણ વ્યવસ્થિત નથી કરતા. આ કયો એસિડ છે? બ્યુટેન ડાયકાર્બોક્સિલિક એસિડ. તો આનું નામ થાય બ્યુટેન. આનું આ જે છે એ કયો છે? બ્યુટેન ડાયોઇક એસિડ. અને આવું બોલાશે. 1 અને 4 લખવાની કોઈ જરૂર નથી. આનું નામ છે એ શું થાય? આનું આઈયુપી એક નામ પેલા બનાવો, બ્યુટેન ડાયોઇક એસિડ. તો આનું નામ શું થાય? બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ. બરાબર. બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ. આમાં સાયક્લો વર્ડ નો યુઝ ન થાય. એનહાઇડ્રાઇડ બોલો, ડાયોઇક બોલો એટલે ઓટોમેટિક સાયક્લિક છે એવું કન્ફર્મ થઈ જાય. આમાં પ્રિફિક્સ સાયક્લોની જરૂર ન પડે. તો આઈયુપી એક નેમ પ્રોપર કરો. આપણે આપણા મેઇન ટોપિક ઉપર આવીએ, ડીકાર્બોક્સિલેશન ઉપર. તો આનું આપણે ડીકાર્બોક્સિલેશન કરીએ છીએ, આપણે કોઈ જરૂર નથી પડતી. ચલો આમ આપ્યું છે, અહીંયા આગળ C ડબલ બોન્ડ O છે અને અહીંયા આગળ આપેલું છે COOH. શું થશે બોલો? અહીંયા આગળ છે, હું આને સહેજ સમજતું હીટિંગ કરશું, તરત શું બની જશે? અહીંયા આગળ રહી જશે C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ આવી જશે CO2. આ ક્વેશ્ચન મેં તમને દેખાડ્યો તો આપણને તરત આલ્ફા બીટા અહીંયા આગળ વિઝ્યુઅલાઇઝ થાય છે. સી અહીંયા આગળ આલ્ફા છે ને અહીંયા આગળ શું છે? બીટા. ધીસ ઇઝ બીટા કીટો એસિડ. આ ક્વેશ્ચન એક બહુ સ્ટાન્ડર્ડ બુક ની અંદર આવી રીતે આપેલો હતો. અહીંયા આગળ એ લોકોએ કરી દીધેલું હતું OH. અહીંયા આગળ બોન્ડ છે અને અહીંયા આગળ છે COOH અને આનું કરે છે હીટિંગ. તો તમને લોકોને એટલો યાર આઈડિયા આવી જવો જોઈએ કે અહીંયા આગળ ઇનોલ છે. ધીસ ઇઝ ઇનોલ. અને ઇનોલ છે એ ઓલવેઝ પ્રોટોમરાઇઝ થાય એટલે શું બનશે? કીટો. શું બની ગયું? બીટા કીટો એસિડ. અને તમારે તમારો આન્સર આ લખવાનો હતો. આન્સર એમાં આપતો હતા C ડબલ બોન્ડ O અને એક થશે રિમૂવલ ઓફ CO2. આમાંથી પેલા આ બનાવો ને એની પછી જે પ્રોડક્ટ આવતી હોય એ લખો. એટલે ઘણી વખત ક્વેશ્ચન આવી રીતે અઘરા બનાવવા માટે થઈને એક સ્ટેપ પાછળ આપી દેતા હોય. 2 વખત ટોટોમેરિઝમ વિચારવાનું. ઇનોલ માંથી કીટો બનાવો. બરાબર. ધીસ ઇઝ કીટો ફોર્મ. અને કીટો બનાવીને પછી એની અંદરથી ડીકાર્બોક્સિલેશન કરો. પોસિબલ છે. ચલો નેક્સ્ટ એક આવી રીતે આપેલું છે. એકવાર JEE માં આ ક્વેશ્ચન આવેલો.
જસ્ટ હીટિંગ થી x મોલ ઓફ CO2 પ્રોડ્યુસ થાય છે, x મોલ ઓફ CO2. તો ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ x. x છે ઈ ફાઇન્ડ આઉટ કરવાના છે. ચલો કેટલા થશે બોલો? x ની વેલ્યુ કેટલી થશે? તમને કમ્પાઉન્ડ અહીં આગળ મેં બતાવી દીધો. x ની વેલ્યુ શું થવી જોઈએ? x ની વેલ્યુ આવી જોઈએ 4. ઓકે, અહીંયા આગળ આપણે ચેક કરીએ ને તો જો આ આલ્ફા છે, આ આલ્ફા છે, બીટા અહીં આગળ છે. ચલો આ 4 તો નીકળી જ જવાના છે, પણ હવે એક COOH માટે થઈને આ શું કહેવાય? આલ્ફા, અને બીજા વાળો શું કહેવાય? બીટા. એક 2 મિનિટ પહેલા એલા આ તો લખાવડાવ્યું તમને, અહીંયા COOH અને અહીંયા આગળ COOH. તો આની માટે થઈને આ આલ્ફા કહેવાય ને અહીંયા આગળ બીટા કહેવાય. આ એક નીકળી જાય તો આ બે માંથી નહીં કે આ એક તો નીકળી જ જશે, અને આ એક નીકળી જાય એટલે x ની વેલ્યુ આવે 5. x ની વેલ્યુ આવે 5. અહીંયા આગળ છે આના 5 મોલ CO2 રિમૂવ થાય અને પ્રોડક્ટ જે તમને મળે એ આ મળશે. અહીંયા આગળ રહી જશે C ડબલ બોન્ડ O અને નીચે એક રહી જશે COOH. આ એ જ નો થયું હમણાં 1 મિનિટ પહેલા તો તમને મેલોનિક એસિડ લખાયું, બરાબર છે? તો ઈ જ થયો, એનો ડેરિવેટિવ થયો. એટલો આવું આવડવું જોઈએ. નાના નાના પોઈન્ટમાં મિસ્ટેક કરશો તો માર્ક વયા જશે. થોડુંક વિચારવાનું, બરાબર? એપ્લિકેશન બધે વિચારવાની. ઓકે, તો બીટા કીટો એસિડ જે છે એના પણ મેં તમને અહીંયા આગળ પોઈન્ટ કરી દીધા. બીટા કીટો એસિડ છે એના અમુક વેરિએશન છે, બધા આપણે કઈ લર્ન કરવાની જરૂર નથી, પણ ક્વેશ્ચન જે કઈ આવે છે તમને સીધા મેં કહી દીધા છે. ચલો આનું કામ અહીંયા આગળ પૂરું થાય છે. સેકન્ડ આપણે ઇમ્પોર્ટન્ટ ઇન્ટરમીડિયેટ કાર્બેનાઇન, એમાં આપણે છે જો આગળ વધી જઈએ તો સેકન્ડ છે ગ્રિગ્નાર્ડ. એટલે હવે આપણે હેડિંગ આપણું આપશું ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ની અંદર છે એ શું થશે? પહેલા વાત તો એ કે આ એક ટાઈપનો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એટલે એવા કમ્પાઉન્ડ કે જેમાં એટલીસ્ટ એક મેટલ અને કાર્બન ની સાથે બોન્ડ હોય, કાર્બન અને મેટલ નો બોન્ડ હોય. C બોન્ડ M, કાર્બન મેટલ બોન્ડ હોય એવાને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય. અને આવા ઘણા બધા છે. આ બોન્ડ છે એ પાર્શિયલી આયોનાઇઝ પણ હોઈ શકે અને કમ્પ્લીટલી આયોનિક પણ હોઈ શકે. જો C- અને M+ આવો પણ પોસિબલ છે. કા પાર્શિયલ બોન્ડ હશે, કોવેલેન્ટ હશે તો આવો, ને કા આયોનિક. પોલર કોવેલેન્ટ ઓર કમ્પ્લીટલી આયોનિક બે ટાઈપના આપણને જનરલી બોન્ડ મળતા હોય. અને આમાં કાર્બેનાઇન જ છે, આમાં પાર્શિયલ કાર્બેનાઇન છે, આમાં કમ્પ્લીટ કાર્બેનાઇન. મેટલની સાથે બોન્ડ હોવો જોઈએ. દાખલા તરીકે ચલો આલ્કાઇલ સોડિયમ અને ઓર્ગેનોમેટાલિક કહેવાય. આપણને આપે છે ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડની જનરલ ફોર્મ્યુલા છે RMgX. ClBrI કોઈ પણ હોઈ શકે, RMgX કહેવાય. એક મેટલ અને કાર્બન છે, એટલીસ્ટ એક કાર્બન મેટલ બોન્ડ હોવો જોઈએ. કાર્બન મેટલ બોન્ડ એક હોવો જોઈએ. ચલો આવી રીતે આપણને આપી દીધેલું છે BOCH3 થ્રાઇસ. આને ઓર્ગેનોમેટાલિક નો કહેવાય. રીઝન શું છે? આ બી બોરોન ની સાથે 3 શું આવ્યું? OCH3. અચ્છા, કાર્બન ને ઓક્સિજન છે, આમાં તમે જો કાર્બન અને બોરોન ની વચ્ચે શું આવી ગયો? ઓક્સિજન. આને ઓર્ગેનોમેટાલિક નથી કહેતા. પણ આની સામે ચલો આવું આપી દીધેલું હોત તો બોરોન એક મિથાઇલ ડાયરેક્ટ છે અને 2 OCH3 છે. એટલીસ્ટ એક કાર્બન અને મેટલ નો બોન્ડ હોય તો આને કહેવાય. આને બોલશું, આને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બોલશું. તો જેની અંદર એટલીસ્ટ એક મેટલ કાર્બન બોન્ડ આપણને મળે એને આપણે છે શું કહીએ છીએ? ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહીએ છીએ. બરાબર છે? જો અહીંયા આગળ C બોન્ડ M અથવા તો C- M+. આ ગ્રિગ્નાર્ડ છે RMgX. આલ્કાઇલ સોડિયમ કોને આપણે કહીએ છીએ, કોને નથી કહેતા એ જોઈએ. ચલો કોને લખશું, કોને નહીં કહીએ. આને ગ્રિગ્નાર્ડ કહેવાય તો કે કહેવાય. આને પણ કહેશું ડાયઆલ્કાઇલ ઝિંક કહેવાય. લિથિયમ નો 12 બોન્ડ છે અને કોપર આલ્કાઇલ સાથે જોઈન્ટ છે, અને ગિલમાન રિએજન્ટ બોલશું. અચ્છા, આને નહીં કહીએ
કેમ તો કે કાર્બન અને સોડિયમ ની વચ્ચે ઓક્સિજન આવે, આ તો ઈથર નો કમ્પોનન્ટ છે, આને પણ નહીં કહીએ, આ પણ નહીં કહેવાય, આ કેવા છે CH3COOAG, આ નહીં કહેવાય, આને લેડ ટેટ્રા એસિટેટ ને પણ ન કહેવાય. સિલિકોન છે, સિલિકોન આમ જોવા જાવ તો એ પ્યોર મેટલ નથી, સેમી મેટલ છે, મેટાલોઇડ છે. મેટાલોઇડ છે પણ એમાં મેટલ કેરેક્ટરિસ્ટિક તો ખરી ને, તો આને ગણી લેવાનો. અહીંયા આગળ ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ, આને કન્સિડર કરી લેવાના. તો કયા આપણને અહીંયા આગળ આપેલા છે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, ની ખબર પડી. એટલીસ્ટ એક બોન્ડ હોવો જોઈએ. કયો બોન્ડ હોવો જોઈએ? કાર્બન મેટલ બોન્ડ. ઓછામાં ઓછો એક બોન્ડ હોય તો એને ઓર્ગેનોમેટાલિક કહેવાય. અને આવા બધા જ ઓર્ગેનોમેટાલિક હર હંમેશા they are good source of carbonite. આ ટાઈપના કમ્પોનન્ટ તમને જો દેખાય તો they are good source, બરાબર છે, they are good source of carbonite, or અથવા તો આપણે એમ કહી શકીએ કે they are good source of nucleophile. શું આપણને આપશે? આ ન્યુક્લિયોફાઇલ. જો ને અહીંયા આગળથી અટેક કરી શકે, આ પ્લસ ડેલ્ટા, અહીંયા માઇનસ ડેલ્ટા અટેક કરી શકે. તો they are good source of nucleophile એવું આપણે બોલશું. આમાંથી C- નીકળે છે. આનો નેચર બે ટાઈપનો હશે, ન્યુક્લિયોફિલિક પણ હશે ને બેઝિક પણ હશે. અલગ અલગ રિએક્શન્સ ને એનો આપણે સ્ટડી કરશું આની અંદર, પણ પહેલા તો ઓર્ગેનોમેટાલિક કોને કહેવાય એ આપણને ખ્યાલ આવવો પડે. આપણે કોનો સ્ટડી કરવાના છે? ગ્રિગ્નાર્ડનો. ગ્રિગ્નાર્ડની જનરલ ફોર્મ્યુલા છે RMGX. RMGX કેવી રીતે બનાવતા હશે? લેબની અંદર આલ્કાઇલ હેલાઇડ લઈએ, આલ્કાઇલ હેલાઇડ લઈને એની અંદર મેગ્નેશિયમનો પાવડર એડ કરવામાં આવે. જેવો મેગ્નેશિયમનો પાવડર તમે અહીંયા આગળ એડ કરો એટલે તરત જ આ મેગ્નેશિયમ છે એ પોતાની વેલેન્સી બદલી લેશે. અત્યારે આની વેલેન્સી કેટલી હોય? 0. અત્યારે આની વેલેન્સી શું છે? 0 mg ની. આની વેલેન્સી શું? 0. અહીંયા આગળ છે એ જો R પ્લસ ડેલ્ટા છે ને X માઇનસ ડેલ્ટા. mg ની વેલેન્સી તો તમે જાણો છો કેટલી હોય? +2 હોય. તો મેગ્નેશિયમ ની વેલેન્સી, mg ની વેલેન્સી, mg માંથી શું બની જાય? mg +2. mg+2 આ બે ની વચ્ચે આવી જાય એટલે આવું બની જાય RMGX. હવે mg પ્લસ ડેલ્ટા અને R માઇનસ ડેલ્ટા. અહીંયા આગળ તમને એક ચેન્જ દેખાણો છે. જો R ને મેં અલગ કલરમાં શો કર્યો છે, યલોમાં. પેલા પ્લસ ડેલ્ટા હતો, હવે કેવો થઈ ગયો? માઇનસ ડેલ્ટા. પોલારિટી બદલાઈ ગઈ. તો there is reversal of polarity. આલ્કાઇલ ગ્રુપની પોલારિટી આખી ચેન્જ થઈ ગઈ છે. હવે જે પેલા અહીંયા આગળ R ઇલેક્ટ્રોફાઇલ હતો, હવે એ શું બની ગયો? ન્યુક્લિયોફાઇલ. રિએક્શન જે છે એ આપણે જનરલી એવું માનીએ છીએ કે અહીંયા આગળ છે એ સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોનેશન થી છે એ થાય. આવી રીતે છે એ તમે વિચારજો. જો અહીંયા આગળ કોઈ એક આલ્કાઇલ ક્લોરાઇડ છે એવું હું લઉં છું, ચલો mg તમે આની અંદર એડ કરવા માંગો છો તો mg ની તો આપણે પહેલા વાત કરી. મેગ્નેશિયમ છે એ શું કરશે? એના બે ઇલેક્ટ્રોન રિલીઝ કરી દે, mg+2 and 2 ઇલેક્ટ્રોન્સ. હવે શું કરવાનું? તો કે તમારી પાસે RCl છે, RCl છે, એક ઇલેક્ટ્રોન આમાં એડ કરો, ક્લોરીન એક ઇલેક્ટ્રોન લઈ લે એટલે એક R રેડિકલ અને એક શું બનશે? Cl-. આની પાસે તો બે ઇલેક્ટ્રોન છે ને, હજી એક ઇલેક્ટ્રોન આમાં એડ થાય, અહીંયા શું બનશે? R- Cl-. તો ઇન શોર્ટ RCl ના બે વખત ઇલેક્ટ્રોન એડ થાય, RCl માં 2 ઇલેક્ટ્રોન એડ થાય. આવી રીતે 2 ઇલેક્ટ્રોન ટોટલ. એક શું બનશે? R- અને એક શું બનશે? Cl-. આવું બીનું. હવે કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી અકોર્ડિંગ હવે તમે જોજો આ mg છે, mg ઉપર કયો ચાર્જ છે? +2. અને આની પાસે ડોનેટ કરી શકાય એવા ઇલેક્ટ્રોન્સ છે. તો આની પાસે જો ડોનેટ થઈ શકે એવા ઇલેક્ટ્રોન હોય તો અહીંયા આગળ R-, આને કોઓર્ડિનેટ બોન્ડ થી ઇલેક્ટ્રોન આપશે. અહીંયા આગળ કોણ પડ્યો છે? Cl. Cl પણ આને ઇલેક્ટ્રોન આપશે. mg ને ઇલેક્ટ્રોન એક સાઈડ થી mg+2 ને R આપે છે ને Cl આપે છે. કોઓર્ડિનેટ બોન્ડ, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ઇન શોર્ટ બને છે. ઓકે, આવી રીતે રહેશે. હજે આ mg+2 ની તો ઓર્બિટલ વેકેન્ટ છે. mg છે એ કયા? એની કન્ફિગ્યુરેશન શું આવે? નિયોન કોર 3s2. તો નિયોન કોર 3s2 હોય તો એમાં n = થર્ડ શેલ આવે. થર્ડ શેલમાં કોણ કોણ આવે? 3s, 3p and 3d. બરાબર. n = 3 involves 3s, 3p and 3d. that is to say
there is still some vacant orbitals available. So we have to add such type of solvent which can stabilize this Mg+2. Okay, and this role will be played by ether. Ether are the best solvent to stabilize this Gr. They can also donate electron pair. See, this is diethyl ether giving electron pair and thereby stabilize this Mg+2 ion. So the general structure of Grignard reagent is RMgX, but which is solvated by ether, diethyl ether, Et2O. If we purchase bottle from the market of this Grignard reagent, they also mention the solvent in which it is dissolved. એવું પણ તમને મેન્શન કરશે કે આની અંદર કયો સોલ્વન્ટ આપેલો છે ને એમાં એ ડિઝોલ્વ કરેલો છે. ઈથર આની અંદર બેસ્ટ સોલ્વન્ટ છે. ઈથર ન હોય તો આ ડિઝોલ્વ ન થાય. આને ભાઈ લોન પેર ની આવશ્યકતા છે, તો આને જે લોન પેર આપતા હોય એ જેને સ્ટેબિલાઇઝ કરી શકે, બીજા સ્ટેબિલાઇઝ ન કરી શકે. તો જનરલી અહીંયા આગળ છે આવી રીતે રિએક્શન થાય. ચલો અહીંયા આગળ you know that we are breaking R bond X, so it is very easy to break R bond I. So the rate of formation of Grignard for the alkyl iodide is very fast. પછી alkyl bromide, chloride. અચ્છા, R bond F એટલો બધો સ્ટ્રોંગ છે કે એ ક્યારેય ગ્રિગ્નાર્ડ નથી બનાવતા. alkyl fluoride do not form a Gr. alkyl fluoride ગ્રિગ્નાર્ડ reagent બનાવવા માટે સમર્થ નથી, એટલે એ સક્ષમ નથી, એના ક્યારેય ગ્રિગ્નાર્ડ નહીં આવે. પછી આવું લઈને ન આવતા RMgF એવું નહીં આવે. બરાબર છે? આ ત્રણના જ ગ્રિગ્નાર્ડ reagent આવે. આ ત્રણના જ ગ્રિગ્નાર્ડ reagent પોસિબલ છે. અને મેં તમને કીધું એમ આની અંદર જે આપણે જો સોલ્વન્ટ લઈએ તો સોલ્વન્ટમાં બેસ્ટ કોણ છે? ethers are best solvent to dissolve Grignard reagent. વોટર શું કામ નથી સાહેબ? વોટર કેમ નથી? તકલીફ શું છે? વોટર ની અંદર શું હોય? H અને OH. અચ્છા, ગ્રિગ્નાર્ડ ની કોઈ એક ફોર્મ્યુલા લખો, RMgCl. ચલો, મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. અને શું બોલશું? મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એમાં એમ આ CH3 તો માઇનસ છે, હાઇડ્રોજન શું છે? પ્લસ. તરત આની ઉપર અટેક કરે, એસિડ બેઝ રિએક્શન થઈ જાય. અને એસિડ બેઝ રિએક્શન થી શું મળી જશે? CH4. CH4 ગેસ બનીને આ તો બહાર ભાગી જાય. ગ્રિગ્નાર્ડ નું ડીકમ્પોઝિશન થઈ ગયું. Even small amount of moisture can decompose this Gr because the reaction is acid base reaction and it is considered to be fastest reaction and entropy increases, so it is highly favored. તો બહુ થોડાક અમાઉન્ટમાં મોઇસ્ચર હશે તોય નહીં આવે. મોઇસ્ચર અહીંયા આગળ હોવી ન જોઈએ, ભેજ ન હોવો જોઈએ. પાણી હારે તો પાણીમાં તો ડિઝોલ્વ જ ન થાય. લોન પેર, presence of lone pair is essential, but along with lone pair there should not be presence of acidic H. If acidic hydrogen would be present, so readily it undergo acid base reaction. તરત જ એસિડ બેઝ રિએક્શન કરનાર છે અને એની અંદરથી કોઈ ગેસ બહાર નીકળી જશે, ઇથાઇલ હોય, ફિનાઇલ હોય. મોરઓવર આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ કોઈ પણ કાર્બન ઉપર બની શકે. જરૂરી નથી કે ઈ કાર્બન છે ઈ sp3 જ હોય. હું અહીંયા આગળ sp કાર્બન લઈ લઉં. ચલો, અહીંયા Cl, આમાં એડ કરી દઉં છું Mg, અને અહીંયા આગળ કોઈ R લઈ લઉં છું. એસિડિક હાઇડ્રોજન ન જોઈએ. CH3 C ટ્રિપલ બોન્ડ C Cl શું બની જશે? CH3 C ટ્રિપલ બોન્ડ C. અહીંયા આગળ આવી જશે MgCl. કોઈ પણ કાર્બન ઉપર ગમે ત્યાં ગ્રિગ્નાર્ડ રિએજન્ટ બનાવવો હોય એ બની શકે. બરાબર છે? જરૂરી નથી ત્યાં જ હોય. જો આ sp3 ઉપર બને છે. આને આપણે કહીશું આ બ્યુટાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બન્યો. આ ફિનાઇલ આયોડાઇડ છે તો શું કહેશું? આને આપણે બોલશું ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. THF is the solvent. ether છે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. ઈથર છે, એનું કઈ આપણે કામ નથી. બરાબર છે? અત્યારે તો ફિનાઇલ ટૂંકમાં કોઈ પણ કાર્બન એટમ ઉપર બને, ફ્લોરાઇડ છે એ નથી બનાવતા. એક ઈ તમને લોકોને ખ્યાલ છે. બરાબર છે? નેક્સ્ટ, અહીંયા આગળ કોની કોની સાથે રિએક્શન આપણે જોવાની છે, કઈ કઈ રિએક્શન જોવાની છે એ પણ મેં લખ્યું છે. સૌથી પહેલી એની રિએક્ટિવિટી એસિડિક H સાથે, પછી એસિડ ક્લોરાઇડ, ધેન આલ્ડીહાઇડ, કીટોન, એસ્ટર અને અલ્કાઇલ હેલાઇડ. આટલા સાથે આપણી રિએક્શન્સ છે એ લર્ન કરવાના છે, અને એમાં રિએક્ટિવિટીનો આવો ઓર્ડર રહેશે. એક કામ કરો, તમે લોકો આ અત્યારે લખી લો. તમને ધીમે ધીમે હું સમજાવતો જાઉં છું. આને નોટ ડાઉન કરો. This is reactivity order for Grignard reagent.
ઓકે, નેક્સ્ટ. આની ઉપર આપણે ઓર્ડર બનાવવાના જ છીએ, અત્યારે ચિંતા ન કરશો. ઇથર્સ આર બેસ્ટ સોલ્વન્ટ. હમણાં જ મેં તમને વાત કરી, ઇથર છે એની માટે બહુ બેસ્ટ સોલ્વન્ટ છે. આ આર છે, એક્સ છે. ઇથર એની લોન પેરાને આપે અને લોન પેર આપે એટલે આને સ્ટેબિલિટી પ્રોવાઈડ કરી શકે, બીજા કોઈ આને સ્ટેબિલિટી પ્રોવાઈડ ન કરી શકે. ઇથર જ સૌથી સારામાં સારા. બેન્ઝીન નો ચાલે, વોટર તો બિલકુલ ન ચાલે, એસિડ બેઝ રિએક્શન કરી નાખે. જો આ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આ નહીં ચાલી શકે, આ પણ નહીં ચાલી શકે. બેન્ઝીન વગેરે કોઈ નહીં ચાલે આની અંદર એઝ અ સોલ્વન્ટ. પોલર પ્રોટિક સોલ્વન્ટ પણ નથી ચાલતા અને પોલર અપ્રોટિક સોલ્વન્ટ પણ નથી ચાલતા. હું અહીંયા આગળ લખું છું, તમે છે એ જુઓ. પોલર પ્રોટિક એન્ડ પોલર અપ્રોટિક બે ફેલ થઈ જાય. તમે ચલો પોલર પ્રોટિક સોલ્વન્ટ લ્યો. ઇન પોલર પ્રોટિક સોલ્વન્ટ PPS, પોલર પ્રોટિકમાં આલ્કોહોલ આવે, વોટર આવે. ગ્રિગ્નાર્ડની જનરલ ફોર્મ્યુલામાં આપણે લઈએ મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, અને આમાં હું ચલો મિથેનોલ લઈ લઉં છું. મિથેનોલ, ઇથેનોલ, કોઈ પણ આલ્કોહોલ. શું કરશો? CH3- ડેલ્ટા, H+ ડેલ્ટા આની ઉપર અટેક કરી દેશે. જેવો અટેક કરી દે એટલે શું બની જાય? CH4 ગેસ. ગેસ બહાર નીકળી જાય ને સોલ્યુશનમાં શું પડ્યું રહે? અહીંયા આગળ તો પ્લસ Mg સાથે એક તો Br છે અને એક હવે શું આવી જશે? OR. આલ્કોક્સી મેગ્નેશિયમ બ્રોમાઇડ આવું બોલી શકાય. ઇન શોર્ટ ડીકમ્પોઝ થઈ જાય છે, એસિડ બેઝ રિએક્શન થઈ જાય. હું ચલો અહીં આગળ એવી રાખી દઉં કે આપણે વોટર લઈએ અને હું બનાવું ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ. તો ફિનાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ વોટરની અંદર જેવું છે એ એડ કરવા જાવ, અહીંયા માઇનસ ડેલ્ટા છે ને હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, ફરીથી એસિડ બેઝ રિએક્શન. શું બની જશે? બેન્ઝીન. લ્યો આમાંથી બેન્ઝીન બની ગયું. અહીંયા શું બની ગયું? Mg. એક OH આવશે ને એક આયોડિન છે તે મેગ્નેશિયમ આયોડાઇડ હાઇડ્રોક્સાઇડ એવું બોલી શકાય. મિક્સ સોલ્ટ બને ઇન શોર્ટ. ચલો આપણે લઈએ પોલાર અપ્રોટિક સોલ્વન્ટ ઇન PAS, પોલાર એપ્રોટિક સોલ્વન્ટ. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ કોણ છે? પોલાર અપ્રોટિક સોલ્વન્ટ કયા છે? પોલાર અપ્રોટિક ની અંદર તો એસિટોન ને એ બધા આવે. તો આપણે એવું કરીએ, એસિટોન લઈ લઈએ અને આપણે લઈએ PH MgCl, ફિનાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એસિટોન લેવાનો છે. એસિટોન ની ફોર્મ્યુલા શું છે? CH3 COO CH3. આ એસિટોન. હવે એમાં તમે જાણો છો આ માઇનસ ડેલ્ટા, કાર્બન પ્લસ ડેલ્ટા, અને આ કાર્બન છે એ કેવો છે? પ્લસ ડેલ્ટા છે. કાર્બન પ્લસ ડેલ્ટા હોય એટલે ઇલેક્ટ્રોફિલિક સાઇટ કહેવાય. ધીસ ઇઝ ઇલેક્ટ્રોફિલિક સાઇટ. અને આ ફિનાઇલ કેવો છે? ન્યુક્લિયોફિલિક. ફટ કરતો આની ઉપર અટેક કરશે, પાઈ બોન્ડ તૂટીને ઉપર જશે. જેવો આ અટેક કરે એટલે પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર જાય, પાઈ બોન્ડ ને બ્રેક કરી શકે. આ ઇલેક્ટ્રોફાઇલ છે, આપણે એવું લખ્યું હતું. ઇલેક્ટ્રોફાઇલ માટે શું લખ્યું હતું? પોલર પાઈ બોન્ડ. પોલર પાઈ બોન્ડ માં તો તમને લોકોને આઈડિયા છે કે આવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર પણ મળતું હતું, જો કે નહીં? ધેટ્સ વાય ધીસ કાર્બન having positive charge can attract nucleophile. તો આની ઉપર કોણ અટેક કરી દેશે? R- અથવા તો ફિનાઇલ માઇનસ. શું પ્રોડક્ટ બનશે બોલો? ઉપર તો આવી જશે O-, એક જોઈન્ટ થઈ જશે ફિનાઇલ, બે તો અહીંયા આગળ મિથાઇલ છે જ, આવું બની જશે. જો પાઈ બોન્ડ બ્રેક થઈને ઉપર ગયો ને એની સાથે કોણ આવી જશે? MgCl. અહીંયા આગળ હું લખી દઉં છું, આ ઓક્સિજન ની સાથે આવી ગયા MgCl. આવી રીતે એડ થઈ જાય. સાહેબ ડબલ બોન્ડ છે તો એડિશન થાય. ડબલ બોન્ડ છે તો શું થાય? એડિશન. આપણે શીખ્યા છે ડબલ બોન્ડ ની કેરેક્ટરિસ્ટિક રિએક્શન એડિશન. આ એડિશન ને બોલશું ન્યુક્લિયોફિલિક એડિશન. ધીસ ઇઝ નોન એઝ ન્યુક્લિયોફિલિક એડિશન. એક મોલેક્યુલ છે એ બીજા મોલેક્યુલ ની અંદર સંપૂર્ણપણે હોમાઈ જાય છે, યા હોમ થઈ જાય. અને હવે તમે જેવું આની અંદર છે એ વોટર એડ કરો, બરાબર છે? આપણે આની અંદર વોટર એડ કરી દઈએ, H2O. હાઇડ્રોલિસિસ થઈ જાય ઓટોમેટિક. તો વોટર ની અંદર અહીંયા H આવશે અને અહીંયા આગળ છે એ શું આવી જશે? OH. તમને આવી કંઈક પ્રોડક્ટ મળશે, PH. અહીંયા તો બે મિથાઇલ છે અને એક શું આવશે? OH. 3 ડિગ્રી આલ્કોહોલ ઇઝ ધ મેજર પ્રોડક્ટ. 3 ડિગ્રી આલ્કોહોલ મેજર પ્રોડક્ટ બની ગયા. લ્યો, તો ન તો તમે પોલર પ્રોટિકમાં એડ કરી શકો, ન તો પોલર અપ્રોટિકમાં એડ કરી શકો. નોન પોલર માં તો એડ જ નથી કરવાના. બેન્ઝીન ફેન્ઝીન તો બહુ કઈ ચાલે નહીં આની અંદર. ઇન શોર્ટ આને સ્ટેબિલાઇઝ રાખી કોણ શકે? ઇથર. ઇથર આર કન્સિડર્ડ ટુ બી બેસ્ટ સોલ્વન્ટ ટુ સ્ટેબિલાઇઝ ધ GR.
ઈથરમાં ચાલે, પણ ઈથર પાછા બધા ઈથર નહીં લેવાના. તમને મેં એમ કીધું ઈથર હારા, પછી એમ સમજો કે બધા ઈથર હારા. ના રે ના, એવું ન હોય. એમાં શું તકલીફ છે સાહેબ? માનો કે હું અહીંયા આગળ છે આ ઇપોક્સી ઈથર એક લઈ લઉં છું, બરાબર છે. અને આપણે છે એ કેવું હોય તો ઇપોક્સી ઇથેન છે આ, અથવા આને કહેવાય ઓક્સિરેન, એવું આને બોલાય. ચલો આમાં ગ્રિગ્નાર્ડ લઈએ તો RMgCl, અહીંયા આગળ શું આવશે બોલો? આ પ્લસ ડેલ્ટા છે ને માઇનસ ડેલ્ટા. તમે જાણો છો આ તો બહુ સ્ટ્રેન વાળી રિંગ છે. કેટલાનો સ્ટ્રેન? 60 ડિગ્રી. 60 ડિગ્રી અંદર એંગલ છે ને, તણાવમાં જીવન જીવે છે. એ રિંગ તરત ઓપન થઈ શકે. This molecule lies under very high strain since although it is ether, but it reacts very fast with any external disturbance. બહારથી છે એ કોઈ disturbance આવે એટલે ફટ કરવાની ઉપર અટેક કરે ને રિંગ ઓપન થઈ જાય. It is very easy to open up this ring. તરત જ બહુ સેન્સિટિવ રિંગ છે આ, તરત જ ઓપન થઈ જશે. અને તરત જ ઓપન થઈ જાય એટલા માટે થઈને આની અંદર જો આવું બની જાય. અહીંયા આગળ તો છે એ થઈ જશે O-, અહીંયા આગળ કોણ જોઈન્ટ થઈ જશે? R, અને આ O ની સાથે છે હવે કોણ આવી જશે? તો કે MgCl. પછી તો આ આપણો ઇન્ટરમીડિયેટ બન્યો ને, હવે આની અંદર તમે છે એ વોટર એડ કરી દો, અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય, ડાયરેક્ટ આપણને આવી રીતે પ્રોડક્ટ મળી જશે. અહીંયા આગળ OH, અહીંયા કોઈ એક R ગ્રુપ. તો આ નો હાલે. ઈથર બધા ચાલે પણ આ નો ચાલે. બીજું કયું નહીં ચાલે? હજી એક નહીં ચાલે, આ નહીં ચાલે ને આ પણ નો ચાલે. 4 મેમ્બર રિંગ આ પણ નહીં ચાલે. તો ethers are best solvent, પણ ઈથરમાં આ બે નહીં. These two will not work. આ બે કામ નહીં આપે, કારણ કે આ બેમાં શું છે? રિંગ સ્ટ્રેન. બરાબર. ચલો હું અહીંયા આગળ ઓપ્શન આપું. એક આપણને આ આપ્યો છે, ઓપ્શન બી આપણને આ આપેલો છે. જો ઓપ્શન સી આપણને આ આપ્યો છે. which of the following can use, અહીંયા આપ્યો છે મિથેનોલ ટુ પ્રિપેર GR. ગ્રિગ્નાર્ડ બનાવવા માટે કયો સોલ્વન્ટ યુઝ થઈ શકે? ગ્રિગ્નાર્ડ બનાવવા માટે કયો સોલ્વન્ટ યુઝ થાય? તો આ તો રિંગ સ્ટ્રેન વાળો છે. ભલે ઈથર છે પણ રિંગ સ્ટ્રેન. અને આમાં તો શું આવી ગયું? એસિડિક H. આ એક પ્રોપર છે. આનું નામ આપણે શું આપીએ છીએ? ટેટ્રાહાઇડ્રોફ્યુરાન, THF. ટેટ્રાહાઇડ્રોફ્યુરાન આવું આપણે આને કહી શકીએ. બરાબર. તો ગ્રિગ્નાર્ડ બનાવવા માટે થઈને ઈથર્સ આર બેસ્ટ સોલ્વન્ટ, અને એમાં પણ THF. અહીંથી બધા ચાલે. બરાબર છે. ડાયોક્સેન ચાલે. ડાયોક્સેન છે એનું સ્ટ્રક્ચર આવું હોય. જો ડાઈથાઇલ ઈથર પણ ચાલે. એ બધા જ સોલ્વન્ટ ચાલે, પણ આ નહીં ચાલે. ચાલો આમાં આપણને બધા પોઈન્ટ ક્લિયર થઈ ગયા. કયા સોલ્વન્ટ યુઝ કરવાના છે, કયા સોલ્વન્ટ યુઝ નથી કરવાના, એ બધા પોઈન્ટ્સ અત્યારે મેં તમને કીધા. હવે સર બોલો. સર ઈથર વાળું પાછું ગયો તો એકવાર. આની અંદર રિંગ સ્ટ્રેન છે. આગળની સ્લાઇડ. આગળની સ્લાઇડ. ઉપર હતું, એમાં જ ઉપર હતું. આની અંદર હતું કે ઉપર આ વાળું? બે ઈથર માં ફેર શું પડ્યો? એ એટલે આમાં નામાં તમે એમ કીધું ને કે બધા ઈથર સારા ન હોય, તો એનું કઈ રીતે સારા ન હોય? એ રીતે આ નો સારા હોય. જેમાં સ્ટ્રેન હોય, તણાવ હોય, એ નો હાલે. આ છે તો ઈથર જ તે, પણ આ ઈથર ની અંદર છે એ તણાવ છે. જો ને આ રિંગ બનાવીને, આ નો ચાલે. આમાં તો આ 3 મેમ્બર ની રિંગ અંદર એંગલ કેટલાનો હોય? 60 ડિગ્રી નો એંગલ હોય. તો આ તો, અને અહીંયા આગળ કાર્બન કયો છે? sp3. sp3 ને કેટલો એંગલ રાખવો? 109 ને 28 મિનિટ. તો આ તો બહુ, આને 110 ડિગ્રી માની લે. આ પેલા આપણે વાત કરી છે, એનો અર્થ એવો થયો કે ઓરિજિનલ sp3 જે કાર્બન હોય, ઓરિજિનલ sp3 કાર્બન માં અહીંયા આગળ કોઈ પણ એંગલ કેટલા થતા હોય? 109 ને 28. જ્યારે આની અંદર કેટલો એંગલ થયો? જો આવી રીતે આમાં ખાલી કેટલો થયો? 60 ડિગ્રી નો. તો આ તણાવ આવ્યો કહેવાય, સ્ટ્રેન આવ્યો કહેવાય. એટલે આના બોન્ડ છે ને એ બધા બહુ વીક હોય. આના બધા બોન્ડ બહુ વીક હોય એટલે આ તરત તૂટી જાય. આ મેં તમને CPM ભણાવ્યું ત્યારે મેં તમને કીધું હતું
સાયક્લોપ્રોપેન રિંગ સ્ટેબલ ન હોય અને એટલા માટે ત્યાં અહીંયા આગળ છે ડાન્સિંગ રેઝોનન્સ થતું હતું. ધીસ બોન્ડ્સ આર વેરી વીક બોન્ડ, ટો બોન્ડ એકચ્યુઅલી એને કહેવાય. એટલે ઈ કન્સેપ્ટ જ છે. આઈ નથી સ્ટેબલ, આઈ નથી સ્ટેબલ. 3 અને 4 ની રિંગ સ્ટેબલ ન હોય એવી વાત આપણે કરેલી હતી. ચલો, ગ્રિગ્નાર્ડ એના લાઈફમાં કઈ કઈ રિએક્શન આપશે અથવા તો આપણે કઈ કઈ રિએક્શન એની લર્ન કરવાના છીએ, એક પછી એક રિએક્શન છે એ જોતા જઈએ. એક આપણે રિએક્શન્સ ઓફ ગ્રિગ્નાર્ડ. ગ્રિગ્નાર્ડની રિએક્શનમાં કઈ કઈ રિએક્શન છે? એક રિએક્શન આપણે શીખવાના છીએ એસિડ બેઝ. સર બોલો. સર આ ઈથરમાં રિંગસ્ટેન એવું તો આપણે નિપજ તો મળી, તો એમાં આપણે શું નડે એમાં? અરે ભાઈ, એવું કહું છું કે એમાં તમે એને ઓગાળી ન શકો. તમે એને રિએક્શન કરવા માટે જતા હોય અને તમે એની અંદર એને ઓગાળો તો છે એ તમને સીધી પ્રોડક્ટ મળી જાય. આપણે જે બોટલ નથી, સારી બોટલ છે એવું રાખીએ. આમાં બીજું કઈ નથી ભરેલું, બરાબર છે. પીલે પીલે ઓ મોરે રાજા એવું નથી આમાં. પણ આ બોટલ ની અંદર ગ્રિગ્નાર્ડ આપણે રાખવાનો છે. વી હેવ ટુ સ્ટોર GR ઇન ધીસ બોટલ. હવે ગ્રિગ્નાર્ડ ને તમારે સ્ટોર રાખવો હોય તો તમારી પાસે આ ગ્રિગ્નાર્ડ છે, CH3MgCl એવું આપણે રાખી દઈએ. ચલો, CH3MgCl લાંબા સમય સુધી આપણને આ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ના ફોર્મમાં જ રહેવો જોઈએ. માની લો કે તમે આની અંદર ડાઇથાઇલ ઇથર નાખીને ઓગાળો છો, ડાઇથાઇલ ઇથર કે ડાયમિથાઇલ ઇથર રાખીને ઓગાળો તો આ જ સ્વરૂપમાં પડ્યો રહે. બરાબર, આજીવન છે એ તમને આવા સ્વરૂપની અંદર ગ્રિગ્નાર્ડ મળે. તમારો મેઇન કોમ્પોનન્ટ અહીંયા હચવાયેલો રહે. RMgX નો RMgX રહે, આનું આ જ રહે. હવે એની જગ્યાએ છે માની લો કે હું આની અંદર આને કેની અંદર ડિઝોલ્વ કરવા જાઉં, સોલ્વન્ટ બદલી નાખું. અને સોલ્વન્ટ આપણે છે એ બદલીને કયો કરી નાખીએ? સોલ્વન્ટ અહીંયા આગળ બદલીને લઈ લઈએ આ વાળો, આને લઈ લઈએ સોલ્વન્ટ. હવે આને સોલ્વન્ટ લ્યો તો હું આને સાચવવાનું કીધું હોય કે તું ગ્રિગ્નાર્ડ ને સ્ટેબલ કરીને રાખજે. આ આપણો ગ્રિગ્નાર્ડ છે CH3MgCl. આપણે એને મૂક્યો કોની માટે હોય? સ્ટેબિલિટી આપવા માટે. આપણને એમ હતું કે આ છે આની પાસે લોન પેર છે તો આને સ્ટેબિલિટી આપશે, પણ આને તો ઊંધું કર્યું. એને સાચવવા મૂક્યો તો ને એને સેટિંગ કરી લીધું. બરાબર, એને ધ્યાન રાખવા મૂક્યો તો કે આનું ધ્યાન રાખજે. બિલાડીને એવું કીધું કે દૂધનું ધ્યાન રાખજે, તો કઈ બિલાડી દૂધનું ધ્યાન ન રાખે, ઈ દૂધ બોટી જ જાય. એમ આ આગળ છે આપણે આને સ્ટેબિલિટી માટે રાખવાનું કીધું તો પ્રોબ્લેમ ક્યાં થયો? આની અંદર તો ન્યુક્લિયોફાઇલ અવેલેબલ જ છે અને બીજું અહીંયા આગળ તો આ બહુ સારામાં સારો ઇલેક્ટ્રોફાઇલ છે. આ પોતે જ સારો ઇલેક્ટ્રોફાઇલ છે. આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જિંગ છે, તો આને સીધો આની ઉપર અટેક કરી દીધો. હવે જેવો તમે અટેક ત્યાં કર્યો એટલે શું થયું? અહીંયા મિથાઇલ જોઈન્ટ થઈ ગયો, નીચે વાળો બની જશે OH અને આ કાર્બન ની સાથે એક આવી જશે CH3. એટલે આમાં આપણે સાચવવાનો તો ગ્રિગ્નાર્ડ ને બની ગયું આ. આમાં ગ્રિગ્નાર્ડ ક્યાં હચવાનો કેતો જઈ. હવે તને સમજાણું? આવું હું કહેવા માંગુ છું. રેડી. સોલ્વન્ટ બોલવું એટલે તમારે યાર વિચારવાનું કે એને દ્રાવ્ય કરવા માટે યુઝ થાય છે. થોડીક તો પછી આપણે વાપરવાની મેથડ. રિએક્શન્સ ઓફ ગ્રિગ્નાર્ડ, એમાં ફર્સ્ટ રિએક્શન કઈ છે? એસિડ બેઝ. એસિડ બેઝ રિએક્શન એક તો પોસિબલ છે. બીજી રિએક્શન આપણે આની એસિડ બેઝ રિએક્શન એક જોઈ. બીજી રિએક્શન જોવાના છે એડિશન રિએક્શન. એડિશન રિએક્શન ની આપણે છે એ વાત કરીએ તો એડિશન ઇન કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આ પણ એક આપણે જોવાના છીએ. એડિશન ઇન ખાલી જનરલ રાખીએ એડિશન રિએક્શન. અને થર્ડ નંબરની રિએક્શન છે અહીં આગળ આપણે લેવાના છીએ સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુશન એટ અહીંયા આગળ sp2 કાર્બન આવશે. અને ફોર્થ નંબરની રિએક્શન સબસ્ટિટ્યુશન એટ sp3 કાર્બન. આ બે લેવાના છીએ. 4 રિએક્શન છે, ચારે ચાર રિએક્શન ને આપણે લર્ન કરશું. પહેલા આજે આપણે જોશું એસિડ બેઝ રિએક્શન. ગ્રિગ્નાર્ડ ની અંદરથી R- નીકળે અને R- બહુ સ્ટ્રોંગ બેઝ છે, વેરી વેરી સ્ટ્રોંગ બેઝ. બરાબર છે, એટલે બહુ સ્ટ્રોંગ બેઝ છે એટલે આમાં એસિડ બેઝ રિએક્શન બહુ નેચરલ હોય
આપણે અહીં આગળ માનો કે લઈએ CH3 Mg અને Cl. હું ચલો આમાં છે કોઈ એસિડિક કોમ્પોનન્ટ વાળું કોઈ પણ વોટર રાખું, આલ્કોહોલ રાખું, બરાબર છે. જેમાં જેમાં એસિડિક હાઇડ્રોજન હોય બધા જ sp કાર્બન નો હાઇડ્રોજન એસિડિક હોય. પછી તમે જો આ છે ઈ પણ એસિડિક છે. આમાંથી હાઇડ્રોજન જાય તો શું બની જાય? એરોમેટિક નેચર આવી જાય. કોઈ પણ ચલો આ H, અહીંયા NH, અહીંયા C ડબલ બોન્ડ અમાઇડ રાખી દઉં. કોઈ પણ જેની પાસે એસિડિક હાઇડ્રોજન છે એ બધા જ અહીંયા આગળ છે એ રિએક્શન કરશે. આમાં માઇનસ ડેલ્ટા એસિડિક હાઇડ્રોજન એટલે પ્લસ ડેલ્ટા બધા ઉપર અટેક કરશે. જેની જેની પાસે એસિડિક H છે એ બધા ઉપર અટેક કરે. બધા ઉપર અટેક કરે આમાંથી હાઇડ્રોજન લઈને CH4 ગેસ બહાર નીકળે. આમાંથી કયો ગેસ બહાર આવશે? CH4. ચલો આમાં સાઇડ પ્રોડક્ટ શું બનશે? OH- અને MgCl. આને આપણે આવી રીતે લખી શકીએ MgOHCl. આમાં કોણ આવી જશે? Mg, અહીંયા OR અને Cl. અહીંયા આગળ C ટ્રિપલ બોન્ડ C માઇનસ થઈ જશે. Mg, C ટ્રિપલ બોન્ડ C અને R, એક અહીંયા Cl. આમાં તમે જો એરોમેટિક કેરેક્ટર આવી જશે, બરાબર. આ જે તમે બનાવ્યું છે એમાં થઈ જશે એરોમેટિક કેરેક્ટર અંદર માઇનસ, અને પછી અહીંયા આગળ આપણે લખી દઈએ Cl માઇનસ Mgr +2. ઇન શોર્ટ બધી ટાઈપના સોલ્ટ ફોર્મેશન થશે, બધી ટાઈપના સોલ્ટ બને. એસિડિક અહીંયા આગળ આપણે છે એ જોવાનો, એસિડિક નેચર આપણે એનો છે એ જોવાનો. જ્યાં ક્યાંય પણ તમને એસિડિક હાઇડ્રોજન મળતા હોય બધા ઉપડી જાય, જે કોઈ મળતા હોય, બરાબર, એકો એક. જો ને અહીંયા મેં લખ્યા છે RMgX, આ HCl HBr HI, આ અમાઇડ એસિડિક આલ્કોહોલ વોટર. તમે એવાય રાખી શકો એરોમેટિક છે. ડ્યુટેરિયમ રાખશો તો અહીંયા R બોન્ડ D બનશે. ડ્યુટેરિયમ હારે શું બને? R બોન્ડ D. સલ્ફ્યુરિક એસિડ છે, આ એક્ટિવ મિથિલિન ગ્રુપનો હાઇડ્રોજન, આ ફિનોલ. જેટલા એસિડિક હાઇડ્રોજન છે ને બધા એસિડિક હાઇડ્રોજન ને ઉપાડે. ગ્રિગ્નાર્ડ ઓલવેઝ એસિડ બેઝ રિએક્શન કરી નાખે અને આપણને છે ઈ આલ્કેન એઝ અ પ્રોડક્ટ આપે છે. આલ્કેન બનાવવાની હજી એક મેથડ તમને મળી ગઈ. આલ્કેન બનાવવાની હજી એક મેથડ તમને મળી ગઈ. અત્યાર સુધી આલ્કેન આપણે બનાવ્યા ક્યાંથી? એક ક્યાંથી બનાવ્યો? વુડ્સ. બીજા ક્યાંથી બનાવ્યા? કોલ્બે સ્મિથ. ત્રીજા છે એ કયા બનાવ્યા? ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન થી પણ મિથેન ને એવું બનતું તો યાદ કરો, ઇથેન, મિથેન, પ્રોપેન. અને હજી એક મેથડ થઈ ગઈ કઈ? ગ્રિગ્નાર્ડ ની એસિડ બેઝ રિએક્શન. એનીથી પણ આલ્કેન બનશે. ક્વેશ્ચન હમણાં છે હું સોલ્વ કરાવીશ તમને એના, બરાબર. પણ એસિડ બેઝ રિએક્શન અહીંયા આગળ થશે. અને આ એસિડ બેઝ રિએક્શન નો યુઝ એક સાયન્ટિસ્ટ છે જેનું નામ છે ઝેરેવિટિનોવ. એને એનો યુઝ કરી અને નંબર ઓફ એસિડિક હાઇડ્રોજન ફાઇન્ડ આઉટ કરવાની મેથડ ડિરાઈવ કરી. ચલો પહેલા આપણે આ ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ તમે જુઓ. કોઈ એક અલ્કાઇલ ક્લોરાઇડ છે, એમાં મેગ્નેશિયમ એડ કર્યો એટલે ગ્રિગ્નાર્ડ બન્યો, એમાંથી પ્રોડક્ટ બની CH4. તો આના પોસિબલ સ્ટ્રક્ચર કયા કયા હોય? આના પોસિબલ સ્ટ્રક્ચર કહેવાના છે તમારે. તો પેલું તો તમે જુઓ RCl લીધો છે, અહીંયા મિથેન મળે છે. તમારી પાસે અહીંયા H2O છે, કયો બન્યો હશે? CH3 MgCl અને H2O એટલે H અને OH. ચલો આ માઇનસ ડેલ્ટા હાઇડ્રોજન ઉપર અટેક કરે તો જ મિથેન બને. હવે અહીંયા RMgCl છે એ તમને દેખાય છે, બરાબર. મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. તો અહીંયા શું હોવો જોઈએ? CH3Cl. ઇન શોર્ટ આમાં તમે એક ક્લોરીન ને રિપ્લેસ કરીને હાઇડ્રોજન લગાવો ને ત્યારે તમને શું મળે છે? મિથેન. શું પ્રોસેસ કરવાની છે એ તમને સમજાણી. માનો કે તમને એવું કહી દેવામાં આવ્યું છે કે આવો જ ક્વેશ્ચન, ચલો અહીંયા Gr બન્યો છે અને અહીંયા બન્યો છે પ્રોપેન, CH3 CH2 CH3. અહીંયા આગળ કોઈ એક તમને RCl આપ્યો છે અને પોસિબલ સ્ટ્રક્ચર કયા કયા? કયા કયા સ્ટ્રક્ચર પોસિબલ બને બોલો? એક તો આ બનાવી દઈએ RCH2 CH2 Cl. હવે જો અહીંથી હાઇડ્રો Cl કાઢીને ત્યાં પેલા Mg ને Mg કાઢીને ત્યાં આવે H. રિપ્લેસમેન્ટ ઓફ હેલાઇડ થ્રુ હાઇડ્રોજન. એક આ સ્ટ્રક્ચર પોસિબલ છે. બીજું કયું પોસિબલ છે? CH3CH. અહીંયા Cl મૂકી દો, આમાં હાઇડ્રોજન મૂકો, બે તમને આપશે તો પ્રોપેન જ. તમારે આની અંદર છે એ રિવર્સ વિચારવાનું થાય. રિવર્સ કઈ રીતે તમે લોકો છે એ વિચારશો આની અંદર? આની અંદર રિવર્સ કઈ રીતે વિચારશો?
માનો કે ચલો જો આજ ક્વેશ્ચન આપ્યો છે, તમને એવું પૂછે કે કેટલા એવા કમ્પોનન્ટ છે કે તમને આ સેમ પ્રોડક્ટ આપે, શું કરશો? એક પછી એક અહીંયા આગળ તમે ફિટ કરવા માંડો, આની અંદર બીઆર ફિટ કરવા માંડો, તમારો આન્સર આવી જશે. આવા ક્વેશ્ચન્સ ની બહુ બધી પ્રેક્ટિસ કરી છે. એક આ બની શકે, એક અહીંયા આગળ આ બની જશે, ચલો એક હજી અહીંયા બનશે, અહીંયા બીઆર હોય તો બીઆર ને સીએલ હોય તો સીએલ, અને એક લાસ્ટમાં એમાં પછી આ કાયરલ છે ને આ કાયરલ છે. તો ટોટલ કેટલા આવી ગયા? આવા કેટલા ટોટલ બન્યા? 6. તો 6 કમ્પાઉન્ડ એવા છે કે જે તમને આની સાથે રિએક્શન કરીને શું આપશે? 2 મિથાઇલ બ્યુટેન. આવા ટાઈપના ક્વેશ્ચન્સ છે એ આપણે સોલ્વ કરી રાખ્યા છે, એટલે એનો તમને પૂરેપૂરો આઈડિયા છે. બરાબર? ઓકે, ચલો નેક્સ્ટ. હવે મેં તમને વાત કરી એમ હવે એક નવી મેથડ છે એ જોઈએ. મેથડ નું નામ છે એક્ટિવ હાઇડ્રોજન અથવા એસિડિક હાઇડ્રોજન ડિટર્મિનેશન. તેની અંદર કેટલા એસિડિક હાઇડ્રોજન છે? આ મેથડ નું નામ છે ઝેરેવિટીનોફ મેથડ. સર બોલો સર, મોક ટેસ્ટમાં એક ક્વેશ્ચન હતો, એ કરાવો. પહેલા હું અહીંયા આગળ આ ભણાવું છું એ જોઈ લઈએ. એક આનો જ હતો, ગ્રીગનાર્ડ હતો. ગ્રિગ્નાર્ડ નો ક્વેશ્ચન હતો, તો શું હતો ક્વેશ્ચન? 1,3-ડાયબ્રોમો પ્રોપેન ને Mg ટ્રાઇથર ના પ્રેઝન્સમાં રિએક્ટ કરે તો પ્રોડક્ટ શું બનશે? 1,3-ડાયબ્રોમો પ્રોપેન. અહીંયા બીઆર છે, અહીંયા આગળ બીઆર છે. ચલો આ ગ્રિગ્નાર્ડ જેવો ક્વેશ્ચન એટલે અહીંયા આગળ Mg તમારે પહેલા ઈ કરવાનું હતું. આમાં શું તમે એડ કરશો? તો કે Mg કોઈ પણ એક બીઆર માં એડ કરી દો. એક બીઆર માં એડ કરી દેશો એટલે અહીંયા આગળ શું બની જશે? MgBr. આવી રીતે બની જશે. એકમાં અહીંયા આગળ બીઆર પીડો રહેશે. હવે શું કરવાનું? આ Mg તો પ્લસ હોય ના માઇનસ હોય, માઇનસ છે તો અંદરો અંદર અટેક કરાવી દો. પ્રોડક્ટ શું બની? સાયક્લોપ્રોપેન. અને બીજું શું આવશે? MgBr2. આવું કરવાનું હો. આમાં કરવાનું કાંઈ નહોતું, બે બીઆર ને કાઢી લો, ઇલેક્ટ્રોન ને જોઈન્ટ કરી દો. ડબલ બોન્ડ બનાવતા હતા એની જગ્યાએ રિંગ બનાવવાની હતી, બીજું કઈ નવું નહોતું આમાં. ઝેરેવિટીનોફ મેથડ એની અંદર છે એ આપણે શું કરશું? આ એક એસિડિક હાઇડ્રોજન ડિટર્મિનેશન ની મેથડ છે. એસિડિક એચ ડિટર્મિનેશન. એસિડિક એચ ડિટર્મિનેશન માં શું કરશું આપણે? એસિડિક હાઇડ્રોજન ડિટર્મિનેશન જે કોઈ પણ માં આની મેથડ તમે છે એ સમજી લો. આપણે આવું કરીએ છીએ, જો અહીંયા લઈએ છીએ મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને આમાં આપણે વોટર રાખીએ H2O. ચલો રિએક્શન કરવાની એટ STPA રિએક્શન કરો. શું થશે? CH3 આની ઉપર અટેક કરી દેશે, અહીંયા આગળ માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા. કયો ગેસ પ્રોડ્યુસ થાય? CH4. હવે STPA કોઈ પણ ગેસ પ્રોડ્યુસ થાય એ STPA આ 1 મોલ બન્યો છે, અને 1 મોલ ગેસ નું વોલ્યુમ કેટલું હોય બોલો? 22.4 લીટર. 22.4 લીટર મિથેન બન્યો. આનો મીનિંગ એવો થયો કે જો તમારી પાસે છે ઈ 1 મોલ અહીંયા આગળ છે ઈ 1 મોલ એસિડિક હાઇડ્રોજન હોય તો આ 1 મોલ બને. અચ્છા અહીંયા 2 એસિડિક હાઇડ્રોજન હોત તો માનો કે અહીંયા આગળ આવો ચેન્જ કરી દઉં છું. આ તમારે છે ને બહુ વધારે માત્રામાં લેવાનું, એક્સેસ ફૂલ વધારે રાખવાનું, 20-25 મોલ રાખવાના. આ આપણે એક્સેસ લઈ લઈએ અને અહીંયા આગળ આપણે આવું કરીએ. આ O CH2 અહીંયા આગળ છે એ CH2 O અને H. તમે જો આની અંદર એસિડિક હાઇડ્રોજન કેટલા છે? તો કે આની અંદર એસિડિક હાઇડ્રોજન છે 2. અને આ તો આપણી પાસે બહુ વધારે મોલ છે, 20-25 મોલ છે. શું કરશે બોલો? આની ઉપર અટેક કરશે ને આની ઉપર અટેક કરશે. તમને અહીંયા આગળ મળશે STPA મિથેન. STPA મિથેન કેટલા મળશે? 2 મોલ મિથેન મળશે. અને 2 મોલ મિથેન મળે તો એનું વોલ્યુમ કેટલું થાય? 22.4 બરાબર છે, ઇન્ટુ 2 કરવાના એટલે તમને કેટલા મળી જશે બોલો? 44.8 લીટર જેવું વોલ્યુમ મળશે ને? 44.8 લીટર વોલ્યુમ મળશે. કેટલું વોલ્યુમ મળે છે ને એના બેઝ તમને છે એ ખબર પડશે કે આમાં એસિડિક હાઇડ્રોજન કેટલા.
અહીંયા આગળ તમને જે કાંઈ વોલ્યુમ આપે ઈ. માનો કે તમને અહીંયા આગળ છે અત્યારે આપ્યું છે 44.8 લીટર 44.8 લીટર. કેટલા એસિડિક હાઇડ્રોજન જાણવા હોય તો શું કરવાનું? ડિવાઈડ બાય 22.4 કેટલા આવ્યા? 2.